થેલા લઈ નીકળેલા. આમ જુઓ તો આપણે પ્રવાસી થેલા લઈ નીકળેલા. કોને કહીએ પહેલા અને કોને કહીએ છેલ્લા? આપણે સૌએ તો ખાવાનું પ્રભુ ભક્તિમાં ઘેલા. આપણે સૌએ તો ખાવાનું પ્રભુ ભક્તિમાં ઘેલા. ભીતરમાં ભગવાન પડે તો બધા દાખલા સહેલા. થઈ શક્યા ના ગુરુ કોઈના, થઈ શક્યા ના ગુરુ કોઈના, નાથી શક્યા ચેલા. નથી કોઈની મોનોપોલી, જે પહોંચે તે. લાઈફ ઇઝ અ રેસ. જીવન એક દોડ છે. તમે સેટ ઘરની બહાર નીકળ્યા અને તમને કોમ્પિટિશન દેખાયા. મારી સાથે નીકળો, પણ આગળ પહોંચી ગયો. મારા પછી આગળ નીકળ્યો તો અને ક્યાં પહોંચી ગયો. એક સરખો બિઝનેસ, એક સરખો માલ, એક સરખો પ્રચાર, છતાં એનો બેનિફિટ વધારે, મારો ઓછો. દોડવું પડશે. આ કોમ્પિટિશનના જમાનાની અંદર જો હું દોડ્યો નહીં તો લાઈફ રેસ છે, હું પહોંચી નહીં શકું. પણ શું કરું? જ્યાં પ્રયત્ન કરું છું ત્યાં કોક ને કોક પ્રોબ્લેમ આવે છે. જ્યાં કોક નવી વાત શરૂ કરું છું અને તરત જ પ્રોબ્લેમ વગરનો કોઈ રસ્તો મળવો મુશ્કેલ છે. દુનિયામાં એવો માણસ ખરો કે જેની પાસે કોઈ પ્રોબ્લેમ હોય જ નહીં? ખરો? એવો માણસ ખરો જેને જીવનમાં કોઈ પ્રોબ્લેમ ના હોય, કોઈ સમસ્યા ના હોય, કોઈ દુઃખ હોય જ નહીં, સતત સુખ જ હોય, એ સતત હેપી હોય, એને સતત મનની અંદર આનંદ વર્તાતો હોય, બિલકુલ કોઈ પ્રકારનું ટેન્શન હોય જ નહીં? આવો માણસ ખરો? અને એવો માણસ ખરો દુનિયામાં કે જેને આવા બનવાની ઈચ્છા ના હોય? એવો ખરો? દરેકને બનવું તો એવા છે. કોઈ દુઃખ મારે ના જોઈએ, મારે સુખ અને સુખ જ જોઈએ. કોઈ પણ સમસ્યા મારી પાસે આવવી ના જોઈએ, આવી તો ઈચ્છા દરેકને હોય છે. જ્ઞાની ભગવાન તો મજાની વાત કરે છે. આ સંસાર એટલે સમસ્યાનો સરવાળો. શું ભાઈ? આ સંસાર એટલે સમસ્યાનો સરવાળો. એમાં કદાચ ભૂલે ચૂકે થોડું ઘણું સુખ મળી જાય તો આશ્ચર્ય. ભાઈ ક્યાંક કદાચ થોડું ઘણું મળી ગયું ને તે આશ્ચર્ય છે. ભગવાન તારી કૃપા છે, કઈ થોડું ઘણું પુણ્ય બચ્યું છે, દેવગુરુનો આશીર્વાદ છે તો આ થોડું ઘણું સુખ અનુભવ કરવા માટે મળે છે. બાકી તો મેં ક્યાંક કંઈક એવું કર્યું છે કે મને થોડી ઘણી પણ શાંતિ મળી શકે. એક યુવાન ગુરુ પાસે ફરિયાદ લઈને આવેલો. ગુરુદેવ તમે એમ કહો છો કે આ યુવાનના લોકો ધર્મ કરતા નથી, દેરાસર જતા નથી, બાળકો જાય છે, વૃદ્ધો જાય છે, પરંતુ યુવાન લોકો મોજ શોખમાં બધા પાછળ પડી ગયા. હવે તમે દેરાસર બનાવો છો, લાખો કરોડો ખર્ચો છો, પરંતુ દેરાસરમાં દર્શન કરનાર હોય ને ઘટી ગયું. અને એમાં તમે ટાર્ગેટ કરો છો નવયુવાનને, પૈસાની પાછળ પાગલ બનાવ્યા છો, દેરાસર જતા નથી, પૂજા કરતા નથી, અરે દિવસમાં 5 મિનિટ પણ ભગવાનને યાદ કરતા નથી. કોણ બોલે છે? ગુરુ મહારાજ સાહેબના શબ્દો પેલો યુવાન રિપીટ કરે છે. ગુરુદેવ की વાત સાચી છે અને બિલકુલ ફેક્ટ છે. ગુરુદેવ આ તમારી વાત હું સ્વીકાર કરું છું, પરંતુ મારી એક કમ્પ્લેન છે. અમે ભગવાન પાસે જઈએ એમ તમે ઈચ્છો છો, પણ ભગવાન પાસે શા માટે જવાનું? ભગવાન પાસે શા માટે જવાનું? તમે દેરાસરમાં જાઓ છો, શું મળે દેરાસરમાંથી? દેરાસરમાંથી શું મળે છે? ઉલટું દેરાસરમાં જાઓ તો ઓછામાં ઓછો 5, 25, 50 રૂપિયાનો ખર્ચો તો થાય જ. ક્યાંક તમે ભગવાનને ફૂલ ચડાવો, ક્યાંક ભગવાનની પૂજા કરો, ક્યાંક ગરીબને 5-10 રૂપિયાનું દાન કરો, અરે કઈ નહીં તો ભંડારમાં 10ની નોટ નાખો. અબ્દુલભાઈ
ભગવાનના દેરાસરમાં જાઓ એટલે ખર્ચો થાય કે ઇન્કમ થાય? ખર્ચી એમ બેવ થાય. ગુરુદેવ ભગવાનના દેરાસરમાં જઈએ, પરંતુ શા માટે જવાનું? અમે કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર ગયા, અમે ત્યાં ગયા, અમને જોઈતી વસ્તુ મળી ગઈ, અમે બરાબર એનું વેલ્યુ ચૂકવી દીધી અને અમને મળી ગયું. અમે દેરાસરમાં ગયા, અમે ભગવાનને ફળ ફૂલ અક્ષત નિવેદન બધું ચડાવ્યું, અમને સામે મળ્યું શું? અને ગુરુદેવ કીધું, અરે ભગવાનને તું કંઈક પણ ચડાવે, કેટલું ગજબ કોટીનું કરોડો અબજ ગણું પુણ્ય તને સંપ્રાપ્ત થાય છે. બસ બસ ગુરુદેવ, મારો કરંટ પ્રશ્ન અહીંયા જ છે, મારો કરંટ પ્રશ્ન અહીંયા જ છે. આજની દુકાનની અંદર તેમ લખેલું હોય છે, આજે રોકડા કાલે સાહેબ. હવે તો દુકાનોમાં પણ ઉધાર ચાલતું નથી. ભગવાન પાસે જવાનું અમારે હમણાં, રૂપિયા બરાબર રોકડા તરત ચૂકવવાના, ફળ ફૂલ તરત જ આપણે ચડાવવાના, રૂપિયા ભંડારમાં તરત કાઢીને મૂકવાના. અને તમે બોલો ફળ મળશે આવતા ભાવમાં? પુણ્ય ક્યારે મળશે? પુણ્ય ક્યારે મળશે? આવતા ભાવમાં સુખ મળશે, તમે દેવલોકની રિદ્ધિ મળશે, આવતા ભાવમાં 10 કરોડ રૂપિયા મળશે. આ બધું તમે એમ કહો છો. અમને તો છે ને ઇન્સ્ટન્ટ જોઈએ. શું જોઈએ? જોઈએ છે ઇન્સ્ટન્ટ ફળ. અમને ઇન્સ્ટન્ટ ફળ જોઈએ. અમે ભગવાન પાસે ગયા ને તરત જ ફળ મળે, એ ફળ સાચું કહેવાય. કમ્પ્લેન બરાબર હતી કે નહીં? યુવાનની કમ્પ્લેન બરાબર હતી. અમે દેરાસરમાં જઈએ, અમને તરત જ ફળ મળી જાય તો ગુરુદેવ તમારો એક ઈશારો થાય અને લાખો યુવાનો દેરાસર જતા થઈ જાય, લાખો યુવાનો પૂજા કરતા થઈ જાય. પરંતુ અમારે ઇન્સ્ટન્ટ ફળ જોઈએ છે. ગુરુદેવ કે વાત તો સાચી, એક વિચાર કર. ઇન્સ્ટન્ટ ફળ જોઈતું હોય, ઇન્સ્ટન્ટ ફળ જોઈતું હોય તો પાપ અને પુણ્ય આ બંનેનું ફળ મળે. હવે તું વિચાર કર કે તે જે પુણ્ય કર્યું, તે જે સારું કામ કર્યું, એનું ફળ તને તરત જોઈએ છે. તો હવે નક્કી કર કે તું જે પાપ કરે છે એનું ફળ પણ તરત જ મળશે. બોલ એગ્રી? એગ્રી છો? ના સાહેબ, એવું ના ચાલે. અરે આ ભાવમાં મેં કદાચ કોઈના 50,000 લઈ લીધા અને બીજા દાડે મારી તિજોરીમાંથી લાખ રૂપિયાની ચોરી થઈ જાય, શું થાય? આજે મેં કોઈને લાફો માર્યો અને તરત 10 લાફો મને પડે. આજે મેં કદાચ મારા પગ નીચે કીડીને મારી અને હું જતો અને મારી ગાડીને એક્સિડન્ટ તરત થઈ જાય. આવું ઈચ્છે તો અલા કૃપા માન ભગવાનની કે ભગવાન તારા પાપને પણ સહન કરે છે, ભગવાન તારા પાપને પણ માફ કરે છે, ભગવાન તારા પાપને જવા દે છે, તારા અઢળક પાપોને જોતા નથી અને બરાબર તને આવકાર આપે છે. આવ તું આવ, તારી થોડીક પણ પૂજા હશે ને એને પણ હું સ્વીકાર કરું છું. અને આ એંગલ ઉપર તો પેલો યુવાન ગુરુદેવ સાચી વાત છે. હવે મારી ક્યારે કમ્પ્લેન નહીં રહે કે મારે ઇન્સ્ટન્ટ ફૂડ જોઈએ છે. ભગવાન તમારી વ્યવસ્થા બિલકુલ બધી બરાબર ઓકે છે. બસ આ બરાબર એંગલ ને જીતી લેજો. મને દુઃખ આવ્યું, ઓકે. મને સુખ મળ્યું, ઓકે. મને ક્યાંક સમસ્યા મળી, હું અટવાઈ ગયો, કઈ નહીં ચાલશે. આ બધું જ ભગવાન તારા આપ્યા પ્રમાણે આવી રહ્યું છે. કદાચ આ જે મને આવી રહ્યું છે ને એ પણ મારા પ્રોગ્રેસ માટે હશે અને કદાચ લાખો કરોડ રૂપિયા મને મળી ગયા ને તો એ પણ કદાચ મારા દુઃખનું કારણ બની શકે. કદાચ આજે 1 કરોડની લોટરી લાગે અને આવતીકાલે મારું ખૂન થાય, આવું પણ બની શકે. રૂપિયા મળ્યા એટલે સુખ જ મળ્યું, આ બહુ મોટી ભ્રમણા છે. અને આફત આવી એટલે અમને એટક આવી જ જશે, આ ભ્રમણા છે. જેની પાસે પરફેક્ટ સોલ્યુશન છે, જીપીએસ ક્યાં તો જે પરફેક્ટ સોલ્યુશન આપે એવા સમર્થ ગુરુ છે, જ્યાંથી સમર્થ તાકાત મળે એવા પરમાત્મા છે. આ જેની પાસે હોય એને દુનિયામાં કોઈ વ્યક્તિ દુખી ના કરી શકે. અમારા તો કહેવાય કે આ પાઠ અને દેરાસરની અંદર રહેલું પવાસણ અને બહુ વેલ્યુ છે. ઉપાશ્રયમાં રહેલી પાઠ અને દેરાસરમાં રહેલું પવાસણ
અને ગુરુ ભગવંતની જે પાઠ છે એ દ્રષ્ટિ આપો. મારે કઈ દિશામાં પગલું મૂકવું, કઈ રીતે ચાલવું, આમાં શું કરવું, આ દ્રષ્ટિ, આ જ્ઞાન, આ વિવેકનો ઉઘાડ એ આપણને ગુરુ ભગવંત પાસેથી મળશે. અને એ વખતે મારે સ્ટ્રેન્થ લેવી છે, એ વખતે મારે દેરાસરમાં જવું પડશે ને ભગવાન તારા દર્શન કરતા કરતા આ તારા પ્રભાષણમાંથી જે ઉર્જા વહે છે ને એક એવી તાકાત આપે છે, એક એવો પાવર આપે છે કે હવે ત્યારબાદ મને દરેકે દરેક સમસ્યા બિલકુલ એકદમ કોમન લાગે છે. એટલા જ માટે તો પાઠનું પૂજન કરીએ છીએ, એટલા જ માટે તો મારા પ્રભાષણનું પૂજન થાય, એટલા જ માટે પરમાત્માના દર્શન કરીએ. ભગવાન દરેકે દરેક સમસ્યાઓ એ મારા માટે સામાન્ય બની જાય ત્યાર પછી એ સમસ્યાથી હું ગભરાઈશ નહીં. અને હકીકતમાં ગુરુ ભગવાન પણ શિષ્યને આ જ એક પ્રકારની જાદુઈ કલા આપે છે. એમ જોવા જઈએ તો દુઃખ તમારા કરતા અમારી પાસે વધારે છે. દુઃખ, ગરમી લાગે, સ્વિચ દબાઈ, પંખો ચાલુ, એસી ચાલુ, એ સુખ તમને છે, અમને ખરું? અમને ખરું? હા, બિલ આવે. તરસ લાગી, ઓર્ડર કર્યો, પાણી તરત હાજર થઈ જાય. અમારે તો જવું પડે, ઉકાળેલું પાણી ક્યાં મળશે, ઘોડો પડેલો કરવો પડે, ઘોડા માટે જવું પડે, ત્યાં ગરમ ગરમ હોય તો પાછું લાવીને પાછું સારું પડે, થારો સુધી રાહ જોવી પડે, પથખાણા પારવું પડે, ગુરુ ભગવાનને બરાબર વિનંતી કરીએ, ત્યારબાદ એ પાણી આરોગ્ય, ત્યારે અમારી તરસ મટે. તમને અડધી રાતે 12 વાગે તરસ લાગી, ઉઠ્યા, બોટલ તૈયાર અને પી લીધું. ક્યાં જવું છે, ગાડી બેઠા, ચલો બરાબર, ભલે 1000 કિલોમીટર દૂર છે, પહોંચી જશું. અને અમારે જવું હોય તો બે રૂટ બનાવો, વચ્ચે વ્યવસ્થા છે કે નહીં, કેટલા દિવસમાં પહોંચાશે, કેટલા પ્રોબ્લેમ્સ નડશે, મારે આટલા દૂર જવાનું છે, રોડ કેવા છે, આ બધી વ્યવસ્થા થાય ત્યારે માંડ 1-1.5 મહિને એ વિહાર કરીને ત્યાં આગળ ગંતવ્ય સ્થાને પહોંચી શકાય. સામાન્યતઃ જોવા જઈએ તો તમારી પાસે દુઃખ છે એના કરતા કઈ ગણું દુઃખ સાધુ ભગવાન પાસે હોય. આ વાળ પણ ખેંચીને કાઢવાના, આ વાળ પણ ખેંચીને કાઢવાના, લોજ કરવાનો. અરે ગમે તેવી તરસ કે ભૂખ લાગે પણ રાતના એક દાણો પણ મોઢામાં નાખવાનો નહીં. ગમે તેવો તાવ આવે પરંતુ રાતના દવા લેવાની. આ દુઃખ તો હોય. ગુરુ શિષ્યને શું કરે છે? ઓમ તત સ્વાહા મંત્ર આપીને બધા દુઃખ દૂર કરી નાખે. શું કરે છે? એક એવી ચાવી આપે છે, એક એવા આગમના પદાર્થોની દ્રષ્ટિ આપે છે કે જેના માધ્યમે એને દુઃખ રૂપે લાગે નહીં. જ્ઞાન એક એવી તાકાત છે, દ્રષ્ટિનો ઉઘાડ એક એવી શક્તિ છે કે જેના માધ્યમે દરેકે દરેક સમસ્યા એને એમ લાગે તો રૂ જેવી જે ફૂંક મારીશ ને ઉડી જશે, એને સમસ્યા લાગે જ નહીં. દુઃખને પણ દવામાં ટ્રાન્સફર કરે એ ગુરુનું વચન છે. દુઃખને પણ દવામાં ટ્રાન્સફર કરી દે એ ગુરુનું વચન છે. આફતને અવસરમાં ટ્રાન્સફર કરી દે એ ગુરુના વાક્યની તાકાત છે. મુશ્કેલીને મોકામાં ટ્રાન્સફર કરી દે એ ગુરુના વચનો છે. પ્રોબ્લેમને પ્રેઝન્ટ બનાવી દે આ ગુરુના વચનો છે. સંકટને સિદ્ધિનું સોપાન બનાવી દે આ ગુરુના વચનો છે. આ તાકાત ગુરુ ભગવંતની દ્રષ્ટિની અંદર છે. અને એ દ્રષ્ટિ જેની પાસે આવી ગઈ, એનો એક એંગલ પણ આપણે પાસે આવી ગયો તો કદાચ સમસ્યાઓના સરવાળાથી ભરેલો આ સંસાર એ પણ આપણા માટે એ સુખનું એક સર્જન, એક સૂક્ષ્મ છે ને બગીચારૂપ સંપ્રાપ્ત થઈ શકે. અને એટલા જ માટે તમે શું બરાબર તૈયાર થઈને આવો છો? ગુરુદેવ અમારે સોલ્યુશન જોઈએ છે. અને એ પણ કેવું જોઈએ છે? કેવું જોઈએ છે? સોલ્યુશન પરફેક્ટ જોઈએ. જેવું તો સોલ્યુશન નહીં ચાલે, ટેમ્પરરી સોલ્યુશન નહીં ચાલે, કાલ્પનિક સોલ્યુશન નહીં ચાલે, ખાલી વાતો કરવાના સોલ્યુશન નહીં ચાલે. એવું સોલ્યુશન જોઈએ કે જેનાથી અમારી સમસ્યાનો અંત આવી જાય અને આગળ જતા જતા એક એવી દ્રષ્ટિ ખીલે, અમને સમસ્યા રૂપે લાગે જ નહીં. અમને તો એમ લાગે આ તો મારા માટે મોકો છે, આવવા દે. જેટલું દુઃખ આવે એટલો મારા માટે ગ્રેટ ચાન્સ છે. આવા ચાન્સને, આવા એક ગોલ્ડન અવસરને
તમે જીવવા માટે તૈયાર થયા છો એવી દ્રષ્ટિ કેળવજો, એક એવું હૃદય બનાવજો કે અમે આ સોલ્યુશનને જીવી શકીએ, અંદર સ્થિર કરી શકીએ, એ શબ્દોની અંદર બરાબર કેચઅપ કરી શકીએ, અને ત્યારબાદ અમારા જીવનમાં આવતી નાની મોટી સમસ્યાઓ એ વખતે ગુરુદેવ તમારા વચનો અમને યાદ આવે, તમારા વચનો મને પ્રેરક બને, અને એ વચનો અમારા તમામે તમામ દુઃખોનો નાશ કરીને અમને ક્યાંક સુખના સ્વર્ગની અંદર દરકાવ કરી દે, એક આવી મંગલ અભ્યર્થના સાથે ભાવપૂર્વક હૃદયની વાણીને છે. એક વાર વિહાર કરતો હતો, ટ્રાફિક જામ હતો, અમારે પણ ઉભા રહેવું પડે એવું હતું. મારી આગળ એક ટ્રક હતી, એની પાછળ લખેલું ભગાલે ચાહે જીતની. ટ્રક પણ બોલે, भगाले चाहे जितनी मंजिल तक पहुंचा दूंगी. ट्रक बोले से भगाले चाहे जितनी मंजिल तक पहुंचा दूंगी, मगर चूके नजर. भगाले चाहे जितनी मंजिल तक पहुंचा दूंगी, मगर चूके नजर तो खाक में मिला दूंगी. कौन बोलती तू? ट्रक कोने कीधું? वाचन में संदर्भ बदलाई गयो. ट्रके ड्राइवर ने कीધું તું અહીં આત્મા શરીર ને કહે છે દોડ, જેટલું દોડવું હોય એટલું દોડ. તને બે પગ આપ્યા છે, તને બે હાથ આપ્યા છે, તને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, શ્રોતેન્દ્રિય, પાંચ ઇન્દ્રિયો આપી છે. દોડ, આવે એટલું દોડ. મંજિલ તક પહોંચા દૂંગી, મોક્ષ સુધી તને લઈ જઈશ, મગર ચૂકે નજર. આમ જવાના બદલે પગ આમ ગયા. સ્પર્શેન્દ્રિયનો જે ઉપયોગ કરવાનો હોય એના બદલે તે બીજો ઉપયોગ કરે. રસેન્દ્રિયનો જે ઉપયોગ કરવાનો હતો એના બદલે ત્રીજો ઉપયોગ કર્યો. એમ ઇન્દ્રિયોનો જે યુઝ કરવાનો હતો, મનનો જે યુઝ કરવાનો હતો એ યુઝ ન કર્યો. તો યાદ રાખજે, જેટલા 7 રાજલોક ઉપર સિદ્ધશીલા છે એવી જ રીતના 7 રાજલોક નીચે નરક પણ 7મી છે. તું મધ્ય કેન્દ્રમાં છે. ઊંધી દિશામાં ગયો તો યાદ રાખજે ખતમ થઈ જશે. ઊંધી દિશામાં નથી જવાનું. મળેલી સામગ્રીનું સારામાં સારું યુટિલાઇઝ કરવાનું છે. જો અગર તે નથી કર્યું તો ખતમ થઈ જશે. કેટલા જન્મ આવી ગયા, કેટલી વાર મેં ભટક્યા, કેટલા માતા પિતા કર્યા, કેટલા ભાઈ બહેન કર્યા, કેટલા રૂપિયા મારી પાસે હતા, 18 રૂપિયા. અમને કોઈ પાસ્ટમાં લઈ જાય અને ધીરે 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 ડીપ હિપ્નોટાઇઝમાં લઈ જાય અને અમારામાં અંદરમાં પડેલા સંસ્કારોને કાઢવામાં આવે તો અમારા કયા સંસ્કારો નીકળે? રામકૃષ્ણ પરમહંસ એક ગજાવાર કવિ, ગજાવાર યોગી થઈ ગયા. એમની પાસે દીક્ષા લેવા માટે જનાર માણસ એને પહેલા પાસ્ટમાં લઈ એનો ઉભો રાખે અને આખો સ્કેન કરે. તમારી આંખો દ્વારા કેટલા ખરાબ કામ કર્યા છે, કેટલા સારા કામ કર્યા છે એનો રિપોર્ટ લઈ લે. બરોબર, તમે આવ્યા છો તો ગયા જન્મનું કેટલું લઈને આવ્યા છો, એના આગલા ભાવનું કેટલું લઈને આવ્યા છો, એના આગલા ભાવનું કેટલું લઈને આવ્યા છો, કયા ભાવનું કેટલું લઈને આવ્યા છો, બધું સ્કેન કરી નાખો અને ત્યાર પછી એનું નામકરણ કરે.
એને નામ આપે. શિષ્ય છે એને નામ આપવું પડે અને નામ આપે. જેની અંદર બહુ જ અહંકાર પડેલો દેખાય એને નામ આપે. એ હાથીભાઈ તારું નામ છે. સૂંઢ કેમ મળે ખબર છે? બહુ અહંકારી કરનારો માણસ હોય, બહુ જ અભિમાનમાં રહેનારો માણસ હોય, બહુ માનવાળો માણસ હોય, એને આવતા બહુમાં હાથી પણ મળે. બહુ ડંખીલો હોય, એક વાત કશું થયું પછી એને છોડવાની વાત નહીં, એને ચક્રો બનીને પકડી જ રાખે અને ડંખ માર્યા કરે. આજે એને સહેજ બગાડ્યું મનમાં નોંધી રાખે અને પછી જ્યારે બી અવસર આવે ત્યારે એને છોડે નહીં. એનું નામ શું પાડે? બોલો રામકૃષ્ણ પરમહંસ કરતા પણ એને સર્વભાઈ. અમે બેઠા છીએ, અમારા પોતાની અંદર કેટલા સંસ્કારો છે. કૂતરા ભાવમાં હતા એના પણ સંસ્કારો લઈને આવ્યા છે. સાપના ભાવમાં હતા એના સંસ્કારો લઈને આવ્યા છે. હાથી હતા એના ભાવના સંસ્કારો લઈને આવ્યા છે. કેટલા ભાવોના સંસ્કારો અમારી ભીતરમાં પડેલા છે. જન્મતાની સાથે સંસ્કારો અમારી વૃત્તિઓ ચાલે છે. એટલા માટે જૈનિઝમ પાસે જે પરફેક્ટ સોલ્યુશન છે એ બીજે ક્યાંય નથી. હિન્દુઝમ પાસે જે સોલ્યુશન છે એ બીજે ક્યાંય નથી. કારણ એક જ છે, કારણ કે હિન્દુત્વની વ્યાખ્યાની અંદર બહુ સરસ મજાની વ્યાખ્યા. હિન્દુ કોને કહેવાય? હિન્દુ કોને કહેવાય? એક ભવાત અન્ય ભવમ આત્મા હિંદ્યતે ઇતિ મન્યતે ઇતિ હિન્દુ. આત્મા એક ભવમાંથી બીજા ભવમાં જાય છે એનો અર્થ એ કે જે પૂર્વ જન્મ અને પુનર્જન્મને માને છે એ હિન્દુ છે. અમે બધા ભૂતેલા છીએ અને ખૂબ દિવસ આવે અને અલ્લાહ આવે અને અમને બધાને ઉઠાડે. એક સાથે બધા ઉઠે મરેલા તો શું હાલત થાય? હાલત શું થાય? જેટલા મરેલા છે બધા એક સાથે ઉઠી જાય, શું હાલત થાય? કલ્પના કરો કે અમારા બાપા 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 બધા જીવતા હોત તો ઘરમાં અમારી જગ્યા હોત? સારું થયું મરી ગયા. જગ્યા છે હે? પણ અહીંયા તો જગ્યા થઈ ને યાર. અહીં ક્યારે થઈ? હવે ઉપર ગયા નીચે ગયા એ તો રામભાઈ જાણે. આપણે તો સીધી વાત છે, અહીંયા છે બધા જીવતા જ હોત. અમારી 71 પેઢી જીવતી હોત તો અમારી હાલત શું થાત? પ્રકૃતિમાં હસ્તક્ષેપ કરવા જેવો નથી. જે ચાલે છે એ બધું બરાબર હિસાબથી ચાલી રહ્યું છે. જૈનિઝમ પ્રકૃતિની બહુ નજીક છે. હિન્દુઝમ પ્રકૃતિની બહુ નજીક છે. એ આકાશની પણ પૂજા કરે છે. જ્યોતિષને માને છે. સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્રોને માને છે. એનો અભ્યાસ છે અમારી પાસે. અમારી બર્થડે ચંદ્રની તિથિ પ્રમાણે ઉજવાય છે, તારીખ પ્રમાણે ન ઉજવાય. તમારી કુંડલી તિથિ આધારે નીકળે છે. અમે ભૂલા પડી ગયા છે એટલે અમે તારીખના ચક્કર પર ચડી ગયા છીએ. બાકી તારીખનું ચક્કર અમારું નથી. અમારું ચક્કર કયું છે? તિથિનું ચક્કર છે. સૂર્ય ચંદ્ર સૂર્યોદય થતા કોને જોયો છે હમણાં? એના માટે માથેરાન જઈએ ત્યારે ખબર પડે. એ સૂર્યોદય ખબર ના પડે. અમે શું જોવા જઈએ? સનસેટ. આથમતું જોવાની આદત પડી છે, ઉગતું જોવાની આદત નથી પડી. પૂર્વની સંસ્કૃતિ નથી ગમતી, પાશ્ચાત્ય સંસ્કૃતિ અમને ગમે છે. અમે પૂર્વના દેશના વાસીઓ છે. અમારા પોતાની નિજી એક વ્યવસ્થા છે, અમારા પોતાના નિજી એક સંસ્કારો છે, અમારી નિજી એક પરંપરા છે અને અમારી નિજી પરંપરાની અંદર પ્રકૃતિ અમારી સૌથી નજીક છે. સમુદ્રની પૂજા થતી હતી અમારે, નદીની પૂજા થતી, વૃક્ષની પૂજા થતી, આકાશની પૂજા થતી હતી. સોમવાર, મંગળવાર, પછી
કોના આધારે છે? બસ કોના આધારે? સોમવાર એટલે ચંદ્રનો વાર, મંગળવાર એટલે આ મંગળ કોઈ દિવસ જોયો છો તમે? મંગળ જોયો છો? અમારી સ્કૂલોમાં અને અમારે ત્યાં ડોશીમાનું વૈદું હતું અને અમારે ત્યાં ઘરના માણસો આવું બધું કામ કરતા હતા. જો આ મંગળનો ગ્રહ ઉગ્યો છે, રાશિ શું, ગ્રહ શું, નક્ષત્ર શું, આ બધી અમને કઈ ખબર પડે ખરી? ચંદ્રને જો કેટલા દિવસ થયા? બોલો, ચંદ્રને જોયે કેટલા દિવસ થયા? જોયો છે? તારાને જોયે? તારા અને નક્ષત્ર વચ્ચેનો કોઈ ફરક ખરો? તારા અને ગ્રહ વચ્ચેનો કોઈ ફરક ખરો? બોલો ભાઈ, હા કે ના? હા, શું ફરક? મારા સાહેબ MBA કર્યું, કોમ્પ્યુટર એન્જિનિયર થયો, CA કરી દીધું. એટલે આ પણ તારા માથે જે છે તને ખબર નથી, તારી નીચે જે ખબર નથી, તારી આસપાસ જે છે ખબર નથી. કેટલા ઝાડોને તમે ઓળખો? બોલો, આંબલીનું ઝાડ કેવું હોય? આંબળાનું ઝાડ કેવું હોય? આંબળાનું ઝાડ અને આંબલીના ઝાડ વચ્ચેના ડિફરન્સ શું ખબર છે? છે ખબર? શું? ફેલાયેલું ઘેરાયેલું હોય અને આંબળાનું એકદમ સીધું હોય, વધારે ફેલાયેલું. પત્તા કેવા હોય? સેમ. સેમ સેમ. ઉમરો કોને કહેવાય? ઉંમર કોને કહેવાય? વડ કોને કહેવાય? પીપળો કોને કહેવાય? લીમડો કોને કહેવાય? અને એક એક વૃક્ષ, એક એક વનસ્પતિ પોતાના સ્વયંનો એક ગુણ ધરાવે છે. પહેલા મેં નેચરને ઓળખવું જોઈએ. માણસ સૌથી પહેલા નેચર, પ્રકૃતિની નજીક હોવો જોઈએ. એક માણસ મને મળ્યો હતો શૈલાણામાં, MP માં. તેના રાજા દિલીપસિંહ, એમના વંશજમાં હતો એ માણસ. એ માણસે કાંટાઓ ઉપર PhD કરી. કેટલી જાતના કાંટાઓ, કાંટાના વૃક્ષો કેટલા જાતના, કાંટાની આવશ્યકતા શું? ગુલાબને કાંટા બધા કાઢી નાખો તો ગુલાબ આવતા બંધ થઈ જશે. પ્રકૃતિ અમને ઘણું બધું શીખવાડી દેશે. ફૂલોની પણ એક અલગ જ પ્રકારની થેરાપી, નવી નવી થેરાપી ડેવલપ કરીએ છીએ, પરંતુ જૂની જે અમારી ઓરિજિનલ થેરાપી ચાલતી હતી, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો, આ બધી થેરાપી અમારી ખલાસ થઈ. એના વેવ્સ લેવાની તાકાત હતી, એ તાકાત ખલાસ થઈ. ઝાડ પણ બોલે. ઝાડ લેવું હોય તો આગલા દિવસે જવું પડે, એને નિમંત્રણ આપવું પડે, અને નિમંત્રણ આપીને અમારા કાર્ય પણ એને જણાવવું પડે. આવા કાર્ય માટે તને હું લેવા માટે આવીશ. અને ત્યાર પછી બીજા દિવસે જાય અને એ લે, એ નક્ષત્રમાં એ વૃક્ષ લે, એની ડાળખી લે, એના પાંદડા લે, એનું મૂળ લે, અને ત્યાર પછી એને ઔષધ તરીકે વપરાય. ખ્યાલ આવે? થોડા પાછળ જઈએ. અમારા અત્યારે સમસ્યાઓ, કોઈ પણ અમારી અત્યારે લગભગ ઉત્પન્ન થયેલી સમસ્યાઓ કૃત્રિમ છે. અમે પોતે ઉભી કરેલી સમસ્યાઓ. અમારી સમસ્યાઓ અમે સ્વયં ઉભી કરી છે. અમારે દોડતા અમારી નજર બદલાઈ ગઈ. નાલંદામાં અમારી નજર હતી, તક્ષશિલામાં અમારી નજર હતી. ફોરેન થી લોકો અહીંયા ભણવા આવતા. ચીનનો મુસાફિર જયારે ભારત આવ્યો ને જયારે ભારતમાં હિમાલયની અંદર ગયો અને જે ઋષિઓને મળ્યો, શું તાકાત હતી! આમ હાથ કરે, આ આકાશમાં રહેલા એપલના જે પણ અણુ પરમાણુ હોય ખાલી એ જ ખેંચે. જેમ એક વૃક્ષ એપલનું બીજ શું કરે છે? એપલનું બીજ ધીરે ધીરે મોટું થયા પછી પરફેક્ટ થાય છે, અને પરફેક્ટ થયા પછી એપલના જેટલા અહીંયા અણુ પરમાણુ હોય એને ખેંચીને લાવે, ગ્રહણ કરે, અને ત્યાર પછી એપલ તરીકે બની જાય છે.
હિમાલયની ગોદમાં આવા પુસ્તકો અદ્ભુત પુસ્તકો છે, જે પુસ્તકોની અંદર આ અંગ્રેજો નીકળેલા ફરવા માટે અને સંશોધન કરવા માટે, અને એવા સંતો હાથ આમ કરે અને એપલના પરમાણુનું આંદોલન કરીને ખેંચવાની કોશિશ કરે, ધીરે 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 એ અણુપરમાણુ આવતા જાય, નાખતા જાય, નાખતા જાય, નાખતા જાય, નાખતા જાય, નાખતા જાય, અને એ હાથની અંદર એપલ આવી જાય. ખ્યાલ આવે છે? આ બધા પુસ્તકો એ લોકોએ ડોક્યુમેન્ટરી લખી છે. બધા અહીંયા ભણવા માટે આવતા હતા. અત્યારે અમે અહીંથી ભણવા ત્યાં પશ્ચિમનું અનુકરણ અમારી સમસ્યાનો મૂળભૂત વસ્તુ છે. અમારા સંતોની પાસે, અમારા ઋષિઓની પાસે કોઈ લેબોરેટરી ન હતી, છતાં પણ હળદરનો આ ગુણધર્મ છે. એક ઋષિએ કીધું, અમે માન્યું, અને અત્યાર સુધી એન્ટીબાયોટિક તરીકે અમે હળદર વાપરીએ છીએ. વાપરી છે. પહેલાનો કોરોના કોના દ્વારા ભાગ્યો આપણે? હળદર, સૂંઠ, પછી બોલો તજ, લવિંગ, મરી. આ મરી આવું કરે, તજ આવું કરે, લવિંગ આવું કરે, ઇલાયચી આવું કરે, સૂંઠ આવું કરે. અમારી રસોઈ પાક શાસ્ત્ર છે. કેમ દાળમાં અમે રહી નાખીએ, કેમ દાળમાં અમે હળદર નાખીએ, કેમ દાળમાં અમે મરચું નાખીએ, આ બધી વસ્તુ વૈદક દ્વારા ઇમ્પ્રુવમેન્ટ થઈ છે. ચાર્વાક દ્વારા, ઋષિઓ દ્વારા, એના દ્વારા માન્ય થયેલી સંસ્કૃતિ અમારી પાસે હતી ને એ ટેસ્ટ અમારી પાસે હતો. ખાવાનું ખાવાનું થાય, દવાની દવા થાય, શરીર મેન્ટેન થાય, આવી હાલત અમારી હતી. ક્યારે પણ રોગની જરૂર ન પડે. અમારી આ હાથને પકડે, અહીંયા ચાલતી 3 નસોને પકડે અને ખબર પડી જાય વાત છે, પિત્ત છે ને કફ છે, એ નસોની ધડકન ઉપર. ખ્યાલ આવે છે? આ ખાલી આમ પકડવામાં આવે ને, અને ત્યાર પછી ખબર પડે કે વાયુ વધારે છે, પિત્ત વધારે છે, કફ વધારે છે, અને એના આધારે બીજું કશું નહીં કરવાનું. જાઓ ભાઈ, જરા ગરમ પાણી કરજો, હળદર નાખીને પી લેજો, સૂંઠ નાખીને પી લેજો. કેટલી નાની નાની વસ્તુમાં અમને કેટલા મોટા ફાયદા થતા. અને અમારે તો શિક્ષણ વ્યવસ્થા અને વૈદિક વ્યવસ્થા, આ બંને વ્યવસ્થા સેવાકારી હતું. એનો એક પણ પૈસો લેવામાં નહોતો આવતો. જ્યોતિષને ત્યાં એક પણ રૂપિયાની ફી ન હતી. ઋષિઓને ત્યાં આશ્રમમાં રાજકુમારે મોકલે, 1 રૂપિયાની ફી ન હતી. ગરીબ પણ ભણે અને રાજકુમાર પણ ભણે. રામ જેવો રામ ત્યાં ભણે, કૃષ્ણ જેવો કૃષ્ણ સંદેશની આશ્રમમાં ભણે, અને સુદામા એની સાથે ભણે. આજે અમારી હાલત કઈ છે? પરફેક્ટ છે કે સમસ્યા વાળી? એક છોકરાને એડમિટ કરાવવું એટલે માથાનો દુખાવો. એક છે પ્રભુની તમારા પર મહેર છે અને રૂપિયા ખૂબ છે, 1 લાખ 2 લાખ રૂપિયા ડોનેશન આપી શકો એવી તમારી તાકાત છે, એટલે તમારા છોકરાઓ ભણે છે. જેને ખરેખર ભણવાની જરૂર નથી એ ભણે છે, અને જેને ભણવાની જરૂર નથી એની પાસે પૈસા નથી. કેટલું મોટું મોંઘું એજ્યુકેશન થઈ ગયું. શા માટે? ગુરુ એના શિષ્યમાં રહેલી સંભાવનાઓને ખોલી નાખે, અને એનો કોઈ ચાર્જ ન હોય, ખાલી એનું સમર્પણ, એની સત્યનિષ્ઠા, આ 2 વસ્તુ જોઈએ, બાકી કશું જ ના જોઈએ. દ્રોણાચાર્ય અર્જુનને વરદાન આપી દીધું, અર્જુન તારા જેવો અજોડ વાનાવાળી કોઈ નહીં થાય. વરદાન આપી દીધું. 100 કૌરવો હતા અને 5 પાંડવો હતા, પણ એમાંથી સિલેક્ટ કોને કર્યો? અર્જુને સિલેક્ટ કર્યો. વાતો પૂરી થઈ ગઈ. અજોડ વાનાવાળી અર્જુન થઈ ગયો. એટલે કે જંગલમાં ચેલેન્જ કેવી ઝીલાય છે, યાદ રાખજો. ચેલેન્જ કેવી ઝીલાય છે. એટલે કે જંગલમાં હતો અને દ્રોણાચાર્ય અહીંયા આદેશ આપી દીધો, આશીર્વાદ આપી દીધા, દુનિયાનો અજોડ વાનાવાળી અર્જુન તું થઈશ. સમર્પણ પોતીકી વસ્તુ છે. યોગ્યતા અમારા પોતાનામાંથી ડેવલપ થાય, પૈસાથી થયેલી યોગ્યતા એ રાઈટ યોગ્યતા નથી. છે
એટલો છે તો એનું ઠેકાણું નહીં. પૈસા જાય તો બધા ઉડી જાય. તમારા રૂપના કારણે તમારી આસપાસ ગુમરાહો ફરે છે, બહુ મજા નથી. તમારી સ્માર્ટનેસ એના કારણે કદાચ તમારા દીકરાઓ તમારા બહુ ફ્રેન્ડ છે. ફેસબુક ઉપર કેટલા છે તમારા? બોલો ને, ફેસબુક ઉપર કેટલા છે? બોલો તો ખરા, અહીંયા સાચું બોલી દેવાનું. હવે તો એપ એટલી થઈ ગઈ છે, ઇન્સ્ટાગ્રામ યાદ રાખો, ટ્વિટર યાદ રાખો, ફેસબુક યાદ રાખો. માણસ ક્યાં ક્યાં પહોંચી ગયો છે ખબર ન પડે, અને બધું એને ગોપનીય જોઈએ છે. અહીંયા આ ન હોવો જોઈએ, અહીંયા આ ન હોવો જોઈએ, અહીંયા આ ન હોવો જોઈએ, આને ઓનલાઈન ન દેખાવો જોઈએ, આને ઓનલાઈન ઓફલાઈન દેખાવો જોઈએ, અને વળી પાછું મારું નાટક તો ચાલુ રહેવું છે. પરફેક્ટ. પરફેક્ટ માં ફસાઈ ગયા રાજટુંડરા. બિચારે સિમ્બાની હાલત ખરાબ. છેલ્લે તો અમારું પાપ છાપરે ચડીને કરેલું ક્યારે અન્યથા જતું જ નથી. અમે સમજીએ અમે બહુ ચાલાક છીએ, અમે સમજીએ છીએ અમે બહુ પરફેક્ટ છીએ. મારી પાસે એટલી બધી સેન્સર છે મોબાઈલની અંદર, મારો મોબાઈલ કોઈ ખોલી જ ન શકે. આવા માણસો પણ હેંગ થઈ જાય, આવા માણસો પણ હેંગ થઈ જાય, ખતમ. આ બધામાંથી કોઈ દોસ્ત તમને કામ ના આવે. તમને કઈ તકલીફ હોય ત્યારે ફેસબુક માંથી કોઈ માણસ આવી જાય, હું છું તમારી સાથે. અને ફેસબુક કે લગ્ન જેટલા થયા એ સક્સેસ થયા. ફેસબુકમાં ઓળખાણ થાય, પછી ચાલુ થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, પછી આપણે પણ ગાંડો થઈ જાય. દિવસમાં 23 કલાક મોબાઈલ પર રહે, અને પછી કદાચ લગ્ન કરી નાખે. પછી ફેસબુકમાં ફોટાઓ અલગ હતા અને સામે રિયલ. અહીંયા ફોટા દેખાય પણ રિયલ તો ગુણ જોવાના, શું છે ના. પછી અમારા લગ્ન થતા હતા અને એ લગ્ન અમારા સક્સેસ થતા હતા, કારણ કે રૂપ આધારિત લગ્ન ન હતા, ગુણ આધારિત લગ્ન હતા. ખ્યાલ આવે? બધું બેસે છે મગજમાં, એમને લાગે છે. ઓર્થોડોક્સ લાગે તો મને કહેજો, તર્ક કરવાની છૂટ છે. આ કોઈ પ્રવચન નથી, આપણી શિબિર છે. જેને જે ભાવે પૂછી શકે, બોલી શકે, જાણી શકે. એક ટોપિક ભલે 3 દિવસ ચાલે, વાંધો નહીં. અરે ભૂલી ગયો, તમે તો રવિવારી આપ છો. બોલી બહુ મોટો પ્રોબ્લેમ છે અમારા માટે. અમારી સંસ્કૃતિ આ બધા ફ્રેન્ડો કામ ન લાગે. પૈસાના આધારે તમારા ફ્રેન્ડો કામ નહીં લાગે, બિઝનેસના આધારે તમારી ફ્રેન્ડશિપ કામ નહીં લાગે, ગ્રુપના આધારે રહેલી તમારી ફ્રેન્ડશિપ આગળ નહીં લાગે, આર્ટના આધારે રહેલી ફ્રેન્ડશિપ આગળ નહીં આવે. તમારા અંદર નેચરલ ગુણ જોઈશે. દ્રોણાચાર્ય કહી દીધું, અર્જુનનો અધોર બનાવવાની હશે, અને એકલવ્ય હૃદય મારે કરવું છે. નહીં થઈ શકે, હું તને નહીં શીખવાડું. ના કહી દીધું, જંગલમાં જતો છે. પણ માણસના પોતાની અંદર યોગ્યતા છે, અને યોગ્યતા એટલે સમર્પણ. ગુરુ શક્તિ શું કરે, પ્રભુ શક્તિ શું કરે. અમારી સમસ્યાની અંદર પ્યોર જો સમસ્યા હોય, પી પ્યોરિટી, એ આન્સર મને ભગવાન થકી મળે, એ આન્સર ગુરુ થકી મળે. આજે મેં પી પછી એનો અર્થ શું હતો આપણો? પરમાત્મા અમારી સમસ્યાઓનું ઇફેક્ટિવ સોલ્યુશન. ઇફેક્ટિવ એટલે નિરર્થક નહીં, એની અસર હોય જ. એક સદગુરુ અમારી અંદર એક ઇફેક્ટ ઉભી કરે છે. અમારી પૂજામાં ચડાતું એક પુષ્પ 1 રૂપિયાનું 2 રૂપિયાનું હોય, પરંતુ ગુરુ મહારાજે નિર્દિષ્ટ થયેલી એ ભાવનાઓ તમે આરોપિત કરો અને પરમાત્માને જ્યારે ચડાવો છો ત્યારે એ પુષ્પ અમૂલ્ય બની જાય. અમૂલ્ય બની જાય.
ચડાયેલું પુષ્પ અમૂલ્ય બની જતું હોય તો અમારી આંગળી કેટલી અમૂલ્ય બની જાય, કેટલી અમૂલ્ય બની જાય, અમારા નેત્રો કેટલા અમૂલ્ય બની જાય। એ હાથ जो शाम का दर्शन किया करे, बेकार वो मुख है जो रहे व्यर्थ बातों में, मुख वो है जो हरिनाम का स्मरण किया करे। અમારી હાથ, અમારો હાથ, અમારી આંખ, અમારા કાન, અમારા નાક આ બધું કેટલું બધું ઇફેક્ટિવ થઈ જાય। દરાસરમાં જઈને આવેલો માણસ કેટલો શાંત થઈ ગયો। ગુરુ શક્તિ ને પ્રભુ શક્તિ અમારામાં, અમારા એક ચોખાને એટલા બધા વેલ્યુબલ, એટલા બધા વેલ્યુબલ, એટલા બધા વેલ્યુબલ બનાવી નાખે કે એની સામે દેવતાએ પુણ્ય ઝૂકી જાય એટલા ઇફેક્ટિવ બનાવી શકે છે। અમારામાં રહેલી યોગ્યતા એનું નિર્માણ ગુરુ કરે છે। અમારા રહેલી યોગ્યતા એ પરમાત્મા બહાર નિખાર કરે છે। અમારી પાસે માત્ર જોઈએ સમર્પણ, માત્ર એક જ વસ્તુ, શું જોઈએ? સમર્પણ। એકલવ્ય જંગલમાં જઈને બેસી, બહુ વિચારી રહ્યો છું હું શું કરી શકું। યાદ રાખજો, જીવનમાં ક્યારે હતાશ નહીં થવાય, રસ્તા ક્યારે બંધ થતા જ નથી। રસ્તા કેટલા છે? કેટલા છે? હે? રસ્તા કેટલા? સુખી થવાના અનેક રસ્તા છે, દુઃખી થવાનો એક જ રસ્તો છે। મારે દુઃખી થવું છે, શું એક જ મંત્ર ગણી લેવાનો? કયો? બોલો જલ્દી। મારે દુઃખી થવું છે, આ એક જ કારણ। સુખી થવાના રસ્તા કેટલા? અનેક છે। આપણી સામે જોઈને કોઈ હસે ને, સ્માઈલ કેમ હસશો મારી સામે જોઈને? એક માણસ હતો કે હોટલમાં ગયો, હોટલમાં બધી રૂમો પેક હતી, એક રૂમ ખાલી હતી, એ રૂમ 6 નંબરની હતી, બાકી બધી પેક હતી। એટલે કાઉન્ટરમાં જઈને પૂછ્યું કે મને આ રૂમ આપી દે, નહીં આપે। એટલે પણ ખાલી છે કેમ નહીં આપે? નહીં આપે। અરે ભાઈ કેમ નહીં આપો? કે ખાલી રૂમ છે, બહુ મોડું થઈ ગયું છે, હવે મારે બીજી જગ્યાએ જવું, એના કરતા તો મને એક રૂમ આપી દે ને, 6 નંબરની રૂમ તારી ખાલી છે, મને આપી દે। એટલે કીધું નહીં આપે। કેમ નહીં આપે? 12 નંબરની રૂમ ખાલી હતી, નહીં આપે। કેમ નહીં આપે? નીચે 6 નંબરની રૂમ છે ને, એમાં એક માણસ મેં આપી દીધેલું। બરાબર, નીચે 6 નંબર માંગુ છું, એની સાથે રહેવા નથી માંગતો, હું ઉપર રહેવા માંગુ છું, પરંતુ નહીં યાર, એ માણસ અમારો કાયમી ગ્રાહક છે અને કહીએ એટલા રૂપિયા આપે છે। અરે પણ તું એને 6 નંબરમાં મારે નથી રહેવું, મારે ક્યાં રહેવું છે? 12 નંબરની રૂમમાં રહેવું છે। નહીં, એ માણસ એવું રૂમ નહીં આપું। એને બહુ જબરદસ્તી કરી, તેને એક શરત, તમારે બિલકુલ ઉપર અવાજ નહીં કરવા। તમારે બિલકુલ ઉપર ગયા પછી રૂમમાં સહેજ પણ અવાજ નહીં કરવા। કેમ? એને પ્રોબ્લેમ થાય છે। કાંઈ ના બોલું, હું સહેજ પણ અવાજ નહીં કરું। ચાવી આપી, જો બિલકુલ આટલી બધી શરત, એક જ શરત, સૌથી વધારે કયું, તમારે સહેજ પણ અવાજ આવવો જોઈએ નહીં। રૂમ ખોલી તમે અંદર રહ્યા અને તમે નીકળી જાઓ ત્યાં સુધીમાં કોઈ અવાજ આવવો જોઈએ નહીં, કારણ કે અમારો ખાસ ક્લાયન્ટ છે। ઠીક છે? એટલે ધીરે રહીને તારું ખોલ્યું, ધીરે રહીને બીજા જરા ખોલ્યા, દરવાજો ખોલ્યો, અંદર ગયો અને ધીરે દરવાજો બંધ કરી નાખો। સહેજ પણ કચૂડ પણ અવાજ ના આવવો જોઈએ, સ્ટોપરનો પણ અવાજ ના આવવો જોઈએ, એવું કર્યું અને અંદર જઈને બૂટ ખોલ્યા। અને બૂટ ખોલ્યા, એની અંદર એવું થયું કે એક બૂટ હાથમાંથી છટકી ગયો, જોરથી પડી ગયો। એક બૂટ તો સાયલેન્સ મૂકી દીધો અને બીજો બૂટ હતો એ છટકી ગયો, નીચે પડી ગયો। એને તો સમજ આ ભૂલ થઈ ગઈ, આ અવાજ આટલો થયો, પછી કોઈ અવાજ ન થયો। અડધો કલાક થયો, કોઈ પ્રોબ્લેમ નહીં થયો। કલાક થયો, કોઈ પ્રોબ્લેમ નહીં થયો। 12 વાગી ગયા, 1 વાગી ગયો, 1:30 વાગ્યો અને એક પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો। પેલો બહાર નીકળ્યો, કોણ? 6 નંબર કાઉન્ટર પર ગયો, ઉપર 12 નંબરની રૂમ તમે કોઈને આપી છે? પેલો કેવો ફસાય, કેમ શું થયું? કોણ છે? કેમ કોણ છે એટલે લેડીઝ છે કે જેન્ટ્સ છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ જેન્ટ્સ છે।
એને દરવાજો ખોલ્યો તો અવાજ કેમ ના આવ્યો? અમે કીધું તો સાયલેન્સ રહેવાનું, પરંતુ શું એ લંગડો છે? કેમ? એક ફૂટનો અવાજ આવ્યો, બીજા ફૂટનો અવાજ ના આવ્યો. ના, લંગડો નથી, બે પગ, બંને પગ બરાબર હતા. તો એની પાસે એક ફૂટ ખોવાઈ ગયો કે એક ફૂટ હતો? બે ફૂટ હતા, બંને ફૂટ હતા. તો પછી એક ફૂટનો અવાજ કેમ આવ્યો? બે પહેરેલા હતા તો કેટલા અવાજ આવવા જોઈએ? બે આવવા જોઈએ. એટલા બધા મને બતાવો તો આવું જુઠ્ઠું બોલે છે. ખોલાવો. 2 વાગે રૂમ ખોલ્યો. પેલા ભાઈએ ખોલ્યું અને એને જોયો. તે કેવી રીતના તારું ખોલ્યું, કેવી રીતના મિજાગરા ખોલ્યા, કેવી રીતના બહારનું ખોલ્યું, અવાજ જ આવ્યો નહીં. તે કેવી રીતના બંધ કર્યું, અવાજ આવ્યો નહીં. મને કરીને બતાવો. અને તારે બંને પગે બૂટ હતા તો એક જ બૂટનો અવાજ કેમ આવ્યો, બીજા બૂટનો અવાજ કેમ ના આવ્યો? એમ કરતા 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 સવારના 4 વાગી આખી હોટલ માથે લઈ લીધી. પેલા એક મેં તમને કીધું હતું કે આમાં તમે નહીં રહો, કારણ કે માણસ એવો હતો એને એક અવાજ આવે એટલે એના વિચારો ચાલુ થઈ ગયા. એનો નિયમ એક જ હતો. કયો? બોલો જલ્દી બોલો. દુઃખી થવાના કેટલા કારણો? દુઃખી થવાના કેટલા કારણો? એક જ. અને સુખી થવાના કેટલા કારણો? કેટલા? અરે યાર, હું આજે સવારે ઉઠ્યો એ જ સૌથી મોટું સુખ છે. રાતે નીકળી ગયો હોત તો પતી ગયું હોત. સવારે ઉઠ્યો, આંખ ખોલી, કાન દુખતા નથી, હાથ બરાબર છે, ચા મળી ગઈ, સરસ ચા પી લીધી, બ્રશ કરી લીધું, નાઈ લીધું, કપડા પહેરી લીધા. હું ઘરમાં બધાને જોઈ શકું છું આ ઘર હજી મારું. બોલો, આ ઘર હજી મારું છે. આ કેટલો મોટો અહેસાસ છે. આ મારી પત્ની છે, મારા મા બાપ છે, મારા દીકરા બધા છે, કોઈ એવો ફોન આવ્યો નથી, બધું હેમખેમ છે. આ કેટલું મોટું સુખ છે. આ સવારે ઉઠીને હાય ભગવાન, કોઈ ખરાબ સમાચાર નથી, સરસ વેલ. આવું ક્યારે કીધું ભગવાનને? આવું કીધું? શું એટલા માટે કીધું યાર, પાછો ફોન કરવો પડશે, વળી પાછો અમારે પ્રાર્થના સભામાં 2 શબ્દ કહેવા પડશે તો ઓનલાઈન થઈ ગયા. એ વાંધો નહીં, પરંતુ હકીકતમાં અમે એક ઊંધા એવા રસ્તે છીએ. અમારી તમામ સમસ્યાઓ અમારા દ્વારા ક્રિએટ થઈ, અમારા દ્વારા ક્રિએટ થઈ છે. જેટલા દુઃખો છે, પ્રકૃતિથી અમે જેટલા દૂર છીએ એટલા સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. પ્રકૃતિની અમે જેટલા નજીક છીએ એટલી સમસ્યાઓથી પર છીએ. ક્યારેક ફૂલ સાથે વાત કરો, ક્યારેક તમે તમારી બોડી સાથે વાત કરો. આ આંખમાં તેવું તો શું હશે કે છેક દૂર સુધીનું જોવાય છે, કલર પારખી શકે છે, કેટલી બધી વસ્તુ આંખની અંદર છે, કાનની અંદર કેટલી બધી વસ્તુ છે ને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ ભેગા થાય ત્યારે આ મારી આંખ બની છે, આ મારું મોઢું બન્યું છે, આ હું બોલી શકું છું, એમાં પરફેક્ટ મારા ઉચ્ચારો છે. એની પાછળ મારા મોઢાની અંદર તાળવાનો કેટલો સપોર્ટ છે, કંઠનો કેટલો સપોર્ટ છે, જીભનો કેટલો સપોર્ટ છે, દાંતનો કેટલો સપોર્ટ છે. લાળ, અમારા શરીરના મોઢાની અંદર થનારી લાળ, એના ઉપર ઋષિઓએ આયુર્વેદિક ની અંદર ઓછામાં ઓછા 20 શ્લોક લખ્યા છે. લાળ એટલે શું? તમને ખબર છે? તમે રોટલી ખાવ છો એ પચે છે શેનાથી? અમારે ત્યાં રસોઈ ઘરે બનાવવા અને ઘરનું ખાવાનું એની પાછળનું કારણ હતું. શું કારણ હતું ખબર છે? એ રોટલા શેકાય ને એની સ્મેલ, એ દાળ વઘારાય એની સ્મેલ, એ શીરો થતો હોય એની. આ તો ઘરમાં જે બેસે ફોન કરે, ડોમિનોઝ 2 પિઝા મોકલી દે છે. અલ્લાહ, લાળ અંદર પડવાનો, શેરો શેકાય, એની સ્મેલ આખા ઘરમાં આવે, પાડોશીને ત્યાં થાય, અને એની સ્મેલ થી તમારા મોઢામાં શું આવે? હું બોલું છું તો આવે છે. 2 બેન્ડ હતા, એકનું લગ્ન હતું, 2 બેન્ડ હતા. બેન્ડ એટલે ખબર પડી ગઈ ને? બેન્ડ નહીં, બેન્ડ બેન્ડ બાજા. હવે ગામમાં 2 બેઠેલી આવો,
વચ્ચે બે બેન આમને સામને પેલો કે તું થાકે ત્યારે તું બંધ કરે ત્યારે મારે નીકળો. કોણ બંધ કરે છે? પહેલા કોમ્પિટિશન ચાલે. જુગલબંધી હોય ને મજા આવે. કોમ્પિટિશન સંગીતની હોય, જુગલબંધીની હોય, પેન્ટિંગની હોય, વ્યાખ્યાન સાંભળવાની પણ એક કોમ્પિટિશન હોય. કોણ ઝોકા વગર બરાબર સાંભળી શકે છે, કોણ ટટ્ટા રહીને સાંભળી શકે છે. બહુ સરસ. હમણાં બકુલભાઈ 3 દિવસ પહેલા ધરમપુરથી રાકેશભાઈએ મને એક સમાચાર મોકલ્યા. એક ભાઈ ગયા હતા અને ગીત શિક્ષા લખી આપી અને એમાં લખી આપ્યું હતું કે સાગર મને કહેજો સ્પીકિંગ કોર્સ બહુ ચાલે છે, કેવી રીતના બોલવું એના કોર્સ બહુ ચાલે છે, પરંતુ કેવી રીતના સાંભળવું એનો કોઈ કોર્સ જ નથી. એટલા માટે ઘરમાં બધા બોલતા થઈ ગયા, સાંભળવાનું જતું રહ્યું. એટલે હવે કેવું કોને? આપણે ત્યાં ઉપદેશ પ્રસાદ ઉપદેશ માલાની અંદર એમને કીધું કે સાંભળવા માટે એની કોઈ આંખ છે. અને મને એકદમ યાદ આવી ગયું, આપણે ત્યાં ઉપદેશ માલા નામનો ગ્રંથ છે, ધર્મદાસ ગણીએ લખેલો ગ્રંથ છે. અને આર્ટ ઓફ અમારે કેવી રીતના સાંભળવું એના સૂત્રો મૂક્યા છે. અને મેં ભાઈને કીધું લે ભૈયા ઉપદેશ માલા લખી દે, ધર્મદાસ ગણીની આ ગ્રંથ છે અને એમાં સાંભળવાની આંખ મૂકવામાં આવેલી છે. હું કે યાર બોલવાની સ્પીચ થેરાપીઓ ઘણી ડેવલપ થઈ છે, કેવી રીતના બોલવું. આમ બોલાય ને, હું તને નહીં છોડું, હું તને નહીં છોડું, હું તને નહીં છોડું. ફરક પડી ગયો? શું ફરક પડ્યો? શબ્દ તો એક જ છે, હું તને નહીં છોડું. આમ એવું પણ કહેવાય, હું તને નહીં છોડું. હા, કેવું કહેવાય? કેવું કહેવાય? અને બોલો તમને આવડે છે યાર. તમે લગ્ન કરતી વખત બોલ્યા હતા ને, હું તને નહીં છોડું. હવે અમે સાથે જ રહીશું. એ શબ્દ આવે ક્યારે? એમ કરતા કરતા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 દિવસ, 5 વર્ષ થઈ જાય અને પછી કદાચ એવું થાય અને વકીલની સામે બેઠેલા હોય ત્યારે એ શબ્દ આવે, હા હું તને નહીં છોડું. શબ્દો એના એ જ છે, પરંતુ પ્રમાણ બદલાઈ જાય છે. એટલે એવું નહીં સમજતા શબ્દો મળ્યા એટલે પ્રભુ મળી ગયા. ભાઈ શબ્દોની અંદર પ્રાણ પૂરવા પડે છે. એક પ્રતિમાજીને પણ ભગવાન બનાવવા માટે પ્રાણ પૂરવા પડે. એક લોકારવાડીને પણ ઘંટા પહેલા વાસક્ષેપ કરાવીને શુદ્ધિકરણ કરવું પડે. કટાક્ષનાને પણ વાસક્ષેપ કરાવવો પડે. ચરોરાને પણ વાસક્ષેપ કરાવવો પડે. આ બધું શુદ્ધિકરણ કરવું પડે. પછી અમારે પણ શુદ્ધ થવું પડે. અને અમારે બોડીને ખાલીને નહીં, અમારા રહેલા હૃદયમાં પણ રહેલી અશુભ ભાવનાઓનું પણ શુદ્ધિકરણ કરવું પડે. ત્યાર પછી અમારું સામાયિક થાય, ત્યારે અમારામાં પ્રાણ પૂરાય. એ સિવાય પ્રાણ ન પૂરાઈ શકાય. સાંભળવાના પણ ગુણો છે, બોલવાની સિસ્ટમ છે, તો સાંભળવાની પણ સિસ્ટમ છે. ઉપદેશ માલાની અંદર ધર્મદાસ ગણીએ ગૌતમ સ્વામી જેવા આટલા બધા વિદ્વાન માણસ એ ભગવાનની વાણી કેવી રીતના સાંભળતા હતા એનું બહુ સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું છે. એમાં કેટલાક શબ્દો આપ્યા છે કે એ ચહેરા પર શું દેખાતું. ખ્યાલ આવે છે? 10 દિન શીખવા જેવું છે. શીખવું છે તમારે? શું શું શીખવું છે મને લખ્યા. બહુ રૂપિયા કેવી રીતે કમાવે મને આવડે છે. સામુદ્રિક શાસ્ત્ર આવડે, જ્યોતિષ શાસ્ત્ર આવડે, રસોઈ શાસ્ત્ર આવડે. તમારે કદાચ ટેસ્ટી દાળ બનાવી શકો. સ્નેહથી કહી દઉં કે આ દાળ ખાટી છે, મોરી છે, ખારી છે, ગળી છે. અને અમારા દાદા મારા ધર્મસાગરજી મહારાજ તો એવા અદભુત હતા, દરરોજ એકાશનું કરે, 4 જ દ્રવ્ય વાપરે
અને તબિયત બગડેલી, અમે એમની પાસેથી એક વ્યવસ્થિત સારી રોટલી હોય, પોચી હોય, વ્યવસ્થિત ગરડા હતા એટલે એવી રોટલી આપવામાં આવીએ અને એવી રોટલી અમે લાવીએ તો કે ભાઈ એક જ ઘરની રોટલી છે, ઓળખી પાડે. અમે શું કરીએ, એક રોટલી લઈએ, એક ઘરથી 5 રોટલી લીધી હોય તો 5 રોટલી લઈને પછી બીજા ઘરે રોટલી વળીએ ને તો એક આમ પછી અંદર ખોલી દઈએ અને એક રોટલી આવે પછી બીજી રોટલી આવે પછી ત્રીજી રોટલી આવે પછી એ રોટલી મૂકી હોય એમ કરીને મૂકી દઈએ. ત્યાં જઈને પાથરું મૂકીએ ને અને એવા ઉસ્તાદ સેલ્યુટ કરવી પડે એમની દ્રષ્ટિને, એમની સૂઝને. એવા ઉસ્તાદ એક ઘરની બોછરી 5 રોટલી હોરી કેમ કે અમે સાહેબ નથી જુઓ ખરા. જો ઉપાડે 3 રોટલી ઉપાડે, આ કાઢે, આ એક ઘરની છે મૂકી દીધી, વળી પાછા 2 કાઢે, આ પાછી એ જ ઘરની છે પાછી મૂકી દીધી. ગમે તેવી ચોરી કરો પકડાયા વગર હે નહીં. એટલી બધી એમની સજાગતા. ખ્યાલ આવે છે? અમારે ત્યાં રસોઈ બને ને, ઘરમાં બાજરીના રોટલા શેકાતા હોય, બાકી બનતી હોય, मारवाड़ी भी है, गुजराती भी है. यहाँ पे हर रोज खिचड़ी खाने को मिले, सब टेस्ट. मारवाड़ी दाल मिले, गुजराती दाल मिले અને આ દાળ થાય એની સ્મેલ થાય એનાથી તમારી ગાઢ કાપીએ. હવે પેલા બંને લગ્ન હતા ને બંને બેન્ડ વચ્ચે સામ સામે આવી ગઈ. હવે શું કરવાનું? કોણ હારે છે? પેલા એક ગીત ગાયું, પેલા એક વગાડ્યું, પેલા એક વગાડ્યું, પેલા એક વગાડ્યું. પેલો જે કેપ્ટન હતો એક સરસ, એને કીધું હવે આનો રસ્તો કરવો પડશે, આમ તો ચાલ્યા કરશે, કેટલા વાગશે ખબર નહીં. અને એક એક ગીત ઉપર પટેલિયાઓ રૂપિયા ફેંકેલા છે. નાનકડું ગામ, આખું ગામ આવીને બેસી ગયેલું ત્યાં. હવે આને હરાવો કેવી રીતના? એટલે આને શું કર્યું? આપણી પટેલિયા જે હતા, એક બેનના પટેલિયા જે હતા, એને લીંબુ હતો લાવો, લઈ આવ્યા 50-100 લીંબુ લઈ આવ્યા, એને ફાછરા કર્યા. હવે પેલું જયારે વગાડે ને ત્યારે તમારે લીંબુ ચૂસવાનું. બરાબર? પેલું બેન્ડ જયારે વાગે એટલે તમારે શું કરવાનું? શું કરવાનું? જરા મારા પર ધ્યાન આપો. જો તમારા મોઢાની અંદર હમણાં ટેસ્ટ આવશે. આયો? થોડું પાણી આવ્યું? હે આવ્યું? સાચે? કેટલા આવ્યું? કેટલા આવ્યું? આમ લીંબુ હોય અને ચીરિયા કરેલા હોય અને લીંબુ તમને આપે અને પછી એને આવ્યું. હવે આવ્યું ના આવ્યું? આવ્યું પણ એ લીંબુ નથી, પણ તમારા મેમરીમાં લીંબુ છે. પેલા લોકો સામે બધા પટેલિયાઓ સામે આ બેન્ડ વાળા હતા અને પેલો સામેનો બેન્ડ વગાડવાનું જેવું ચાલુ કર્યું, બધા લીંબુ હાથમાં લીધું અને લીંબુ ચૂસવાનું ચાલુ કર્યું. તો ટેસ્ટ થી ચૂસો. કેવી રીતના? કેવી રીતના ચૂસાય? જો હિપ્નોટાઇઝ શીખીએ ને તો આવું થાય. સ્મેલે આવે ને ટેસ્ટે આવે ને બધું થઈ શકે અને ઉભા થઈને આમ કઈ કરો, બધું થઈ શકે. સેલ્ફ હિપ્નોટિઝ કરો. મારા તમામ દુઃખો દૂર કરી રહ્યો છું, બધા સુખો મારી પાસે મળી રહ્યા છે, મારી પાસે કોઈ નેગેટિવિટી નથી, હું સ્વયં અંદરથી જાગૃત છું. આ સેલ્ફ હિપ્નોટિઝ છે. દુઃખની તાકાત નથી ઉભો રહી શક્યા કારણ કે અમારી પાસે દુઃખ ઓછું છે, સુખ ઇફેક્ટિવ બનાવો. તમારી ચા પીવાની ઘટનાને ઇફેક્ટિવ બનાવો, તમારી રોટલી ખાવાની ઘટનાને ઇફેક્ટિવ બનાવો, તમારે ત્યાં સુવાની ઘટનાને ઇફેક્ટિવ બનાવો, નાવાની ઘટનાને ઇફેક્ટિવ બનાવો, કપડા પહેરવાની ઘટનાને ઇફેક્ટિવ બનાવો, કાચમાં તમે તમારો ચહેરો જુઓ છો એને ઇફેક્ટિવ બનાવો. આ ઇફેક્ટિવ બનાવતા આવડશે, એને પૂજા ઇફેક્ટિવ કરતા આવડશે, નહીં તો નહીં આવે. આવે છે? આ તો માણસ ખાતો હોય ત્યારે મન એનું હોય ઓફિસમાં, અને ઓફિસમાં હોય ત્યારે એનું મન હોય ખાવામાં. કોઈ ઇફેક્ટ છે ખરી? રોટલીનું લોહી બનતું કેમ નથી? એક કારણ છે. ખ્યાલ આવે છે? પેલા લોકો બધા ટેસ્ટથી લીંબુ ચૂસવાનું ચાલુ કર્યું. હવે તમારી સામે કોઈ લીંબુ ચૂસ્યા કરે એટલે તમારા મોઢામાં શું આવે? પાણી આવે. પેલા બેન્ડ વાળા જેટલા વગાડે ને, ક્લોરોનેટ વાગી ના શકે કારણ ક્લોરોનેટ વાગવા માટે ફૂંક ઉપર કંટ્રોલ જોઈએ. ફૂંક ઉપર કંટ્રોલ જોઈએ અને ફૂંક ત્યારે વાગી શકે કે જ્યારે ફૂંક ન હોય.
પેલા ક્લોરાઇડ ના વાગી શકે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વાગી ના શકે, અને છેલ્લે ગીત બગડી ગયું, તાલ બેતાલ થઈ ગયા અને બેન્ડ હારી ગયો. કોના કારણે? લીંબુના કારણે. શું થયું? લાડ વધી ગઈ. અમારા પેટમાં ગયેલી રોટલી પચાવવાનું કાર્ય લાડ કરે છે. એટલા માટે ખાતા પહેલા તમારા મોઢામાં લાડ આવવી જોઈએ. સમજ પડે છે? તમે રોટલી મોઢામાં મૂક્યા પછી મોઢામાં ચાવો ને, એ ચાપવાની સાથે તમારી લાડ ભળવી જોઈએ. અનાજની સાથે તમારી લાડ જેટલી ભળી એટલું જ સુપાચ્ય બની જાય છે. ખ્યાલ આવે છે? આ કઈ લેબોરેટરીમાં ટેસ્ટ થયો? કઈ લેબોરેટરીમાં? આ નેચરલ લેબોરેટરીને શોધી લીધું. અમારા ઋષિ મુનિએ શોધી લીધું. અમારે કેવી રીતના જમવાનું, અમારે કેવી રીતના પીવાનું, આ વનસ્પતિમાં શું છે, આ સૂર્ય ચંદ્રમાં શું છે, આ બધું ઇફેક્ટિવ બનાવી દીધું. કોને? ભાઈ આ દિવસે આ દાળ બનાવવાની, આ દિવસે આ દાળ બનાવવાની, આ દિવસે આ રોટલા બનાવવાના, આ દિવસે આ ખાવાનું, બેસતો મહિનો છે તો આ બનાવવાનું, દિવાળી છે તો આ નહીં બનાવવાનું, આ જ બનાવવાનું. આ બધી અમારી સિસ્ટમ કોને ડેવલપ કરી? અને અંગ્રેજોએ તો મને શું આપ્યું? ફોન કરીને ડેમોનાઇઝ લાવો. બરાબર ને? પીઝા ઘરે મંગાવી દેવાના, ખાઈ દેવાના. શરીર સારું. અમારા અત્યારના લગભગ રોગો છે ને કૃત્રિમ છે. કેવા છે? કૃત્રિમ છે. અમારી એનર્જી ડેવલપ અમે સ્વયં કરી શકીએ છીએ. ઇફેક્ટિવ. એક સદગુરુ અમને એવું આપે કે તારા બધા જ કામોમાં ઇફેક્ટ પ્રાણ પુરાઈ જાય. ગુરુ શક્તિ પ્રાણ પૂરવાનું કાર્ય કરે છે. જયપુરથી અમે પ્રતિમાજી લાયા. હવે એ પ્રતિમાજીમાં પ્રાણ પૂરવાનું કાર્ય સદગુરુ કરે છે. એક પથ્થરમાં જો પ્રાણ પૂરી શકતા હોય તો જીવતા માણસમાં પ્રાણ ન પૂરી શકાય. પણ જોઈએ પથ્થર જેવું સમર્પણ. દ્રોણાચાર્ય જંગલ મગજમાં આવી ગયું, હવે શું કરવાનું? બધા દ્વાર બંધ થઈ ગયા. પણ દ્રોણાચાર્ય એકલવ્ય એમ વિચારે છે કે ક્યારે પણ રસ્તાઓ બંધ થતા નથી. યાદ રાખજો, ક્યારે પણ ગભરાશો. ક્યારે રસ્તાઓ બંધ થતા, અને જ્યારે બધા રસ્તાઓ બંધ હોય ત્યારે ભગવાન ત્યાં સાક્ષાત હાજર હોય છે. તમને એવું લાગે કે હવે કોઈ જ નથી, ત્યારે કોણ હોય? ભગવાન હોય. અને તમારી પાસે બધું હોય તો ભગવાન હોય? તમારી પાસે બધું હોય તો ભગવાન હોય? ના હોય. તું જાણે, તારું કામ જાણે. બનેલું અજય કથાઓ છે. કૃષ્ણ જમવા માટે બેઠે, રાધા પીરસી રહે, ગરમ 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 રોટલી એની થાળીમાં મૂકી, ગરમ ગરમ શીરો એની થાળીમાં મૂક્યો, શાક અને દાળ બધું એની થાળીમાં મૂક્યું. કૃષ્ણે એને બટકો લીધો, શાકમાં બોળ્યો, રોટલીમાં દાળમાં પલાળ્યો, અહીં ખાવા માટે જાય છે. કેટલામાં પગે નીચે મૂકી દો, ઉભા થઈ ગયા, દોડવા માંડ્યા. રાધા બોલી, અરે ક્યાં જાઓ છો સ્વામિનાથ? નહીં નહીં, ચૂપ, અમને મને જવા દો. અરે મને ક્યાં જાઉં છું કહો તો ખરા. અરે મનુષ્ય લોકમાં જાઉં છું. ત્યાં શું છે? અરે મારે એક નંબરનો મારો ભગત, એના ઉપર હુમલો થઈ રહ્યો છે. 5-7 જણ ભેગા થઈને એને પથ્થર મારી રહ્યા છે, એના પર હુમલો થઈ રહ્યો છે અને મને યાદ કરે છે. અને એ યાદ કરતો હોય તે વખત હું ખાઉં, તે વખત હું શીરો ના ખાઈ શકું. કોઈ દુઃખમાં હોય, આપણો કોઈ માણસ દુઃખમાં હોય અને અમે ખાઈ શકીએ. આપણો સ્વજન કોઈ જેલમાં હોય અને આપણે ખાઈ શકીએ. આપણો સ્વજન કોઈ ભયંકર પરિસ્થિતિમાં હોય અને આપણે ખાઈ શકીએ. બહુ સરસ મજાની રસોઈ બનાવેલી હોય અને ખાવા માટે તૈયાર થઈને ફોન આવ્યો કે એક્સિડન્ટ થયો છે, આપણે કરી શકીએ? ના કરી શકીએ. કૃષ્ણએ કીધું રાધા રહેવા દે, મને પહેલા મારા ભગત પાસે જવા દે. 4 માણસો એના પર હુમલો કરી રહ્યા છે, પથ્થર મારી રહ્યા છે અને તૈયાર થઈને માત્ર મારું સ્મરણ કરે છે, શ્રી કૃષ્ણ શરણ પહોંચામે, શ્રી કૃષ્ણ શરણ પહોંચામે. આપણે શું બોલીએ? હરિહંતે શરણ પહોંચામે. અને તમે લોકો શું બોલો? ઓ માં, ઓ બાપ. એટલે મા બાપ ના આવેલા, આવે આવે
આપણા લક્ષણ હોવા જોઈએ ને. આ ભગવાન હારા છે સમજી જાય, મા બાપ થોડી સમજે. ભગવાન અમને કીધું ને, ભગવાન તમારી ભૂલોને માફ કરી શકે. મા બાપ સદમસ્ત છે, એ ભૂલો માફ ન કરે. ભગવાન તમારું જેટલું માફ કરે એટલું હું નહીં કરું. દિવ્યાસજી, ભગવાન ચાલે યાર, આ ના ચાલે. પણ તમારા મા બાપ મારા કરતા વધારે નહીં ચલાવે. અને તમારી પત્ની બોલો યાર, તમે તમને 100 ગ્રામની આવડતી હોય તો સામે કેટલા ગ્રામની આવે? બોલો. મેં આવું જોઈને લગ્ન નહોતા કર્યા, તો હું જોઈને લગ્ન કર્યા. શ્રી કૃષ્ણ કે હું જોઉં છું, અને આટલો બધો હેરાન પરેશાન છું, હું જોઉં છું. ઓળતા ગયા, કોડીઓ મૂકી દીધો, ગયા. હવે એમ તો મહેલ, પછી ગાર્ડન, અને પછી દરવાજો, છેક દરવાજા સુધી પહોંચી ગયા, અને પછી પાછા. એટલે રાધા વિચારમાં પડી ગઈ. કેમ, શું થયું? કૃષ્ણ મહારાજ, સ્વામિનાથ શું થયું? કઈ ચલ રોટલી મૂક. અરે પણ શું થયું હતું? કોનો પેલામાં શું થયું? હું જતો, એ મને યાદ કરતો હતો. પથ્થર પડતા હતા અને મને યાદ કરતો હતો, એટલે મેં કોળીઓ મૂકીને હું દોડ્યો. પણ ગેટ ઉપર ગયા પછી મેં વિચાર કર્યો, પેલો કુતુબ મિનારથી વિચાર કરતો હતો ને, એટલે મેં ગેટ ઉપર ગયા, જોયું કે શું કરી રહ્યો છે પેલો. ત્યારે એને એની સામે મારું નામ મૂકી દીધું, અને એને પોતાનો પથ્થર ઉચકી લીધો, અને સામે મારવાની તૈયારી કરી દે. હવે પોતાનું રક્ષણ પોતે કરે છે, તો મારે જવાની કોઈ જરૂર નથી. સમજ પડી? આપણી હાલત શું છે? બરોબર, આપણું રક્ષણ આપણે જ કરીએ છીએ. ઇન્સ્યોરન્સ બધા ભરેલો છે ને? બોલો જલ્દી. છે ને? છે ને? ભગવાનની જરૂર છે હવે? મને તો ઘણી વાર પ્રશ્ન થાય કે તમે લોકો દેરાસરમાં જાઓ છો કે શું કરવા જાઓ છો? બોલો. તમારા જીવનમાં ભગવાનનું સ્થાન ક્યાં? તમારા જીવનમાં ભગવાનનું સ્થાન શું? હું એવું કહું છું, આપણે દેરાસર ન જઈએ, પૂજા ન કરીએ તો કે ફરક પડે આપણી લાઈફમાં? બોલો જલ્દી. જો યાર, સીધો મને જવાબ આપજો. લોજિકલ કહું છું, ઇમોશનલી નહીં. સીધી વાત છે. દુકાન ના જાઓ તો ફરક પડે કે નહીં? બોલો. વેવાઈને ન હાચવીએ તો ફરક પડે કે ના પડે? જમાઈને ન હાચવીએ તો ફરક પડે? જેમાં પડતો દેખાયમાં હા બોલવાનું. મોડું છે ને? વેવાઈને ન હાચવીએ તો ફરક પડે? ફ્રેન્ડને ન સાચવીએ તો ફરક પડે? રિલેશનશિપ હોય અને આપણે ન સાચવીએ તો ફરક પડે? એની બર્થડે હોય આપણે ભૂલી ગયા, પતી ગયું. હવે 12 વાગ્યા સુધી આપણે પણ જાગતું રહેવાનું. અને 12 ને 1 મિનિટ તમે ફોન કરો, અને તે બધા ફોન પર બિઝી આવ્યા કરે 20 મિનિટ સુધી. તમારે 20 મિનિટ સુધી રાહ જોવાની, અને પછી 21 મિનિટે ફોન કરો, અને તમે કહો તારા માટે જાગું છું, સરસ, થેન્ક યુ, હવે ઊંઘી જાઓ. અમારી કેવી પદ્ધતિ છે યાર બર્થડે ઉજવવાની? પડે અમારે તિથિથી ઉજવવી પડે, તારીખથી ન ઉજવાય. તિથિથી ઉજવો તો આ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રનો સદભાવ તમને મળે. અને તારીખથી ઉજવો ને તો તારીખથી કોણ જોડાયેલું છે ખબર છે? કોણ જોડાયેલું છે? આજે કઈ તારીખ? બોલો યાર, બેજ તો વાંધો યાર. તમને ક્યાંથી ખબર હોય? મને ખબર હોય કે મને થયેલું, તમને ક્યાં થયેલું? તમારા છોકરા પૂછી જો કેવી હાલત છે. અમારે તિથિથી ઉજવવી જોઈએ, અમારે તારીખથી ન ઉજવાય. અને તિથિથી જન્મદિવસ ઉજવનારો માણસ સૂર્યોદય થાય પહેલા પ્રભુનું સ્મરણ કરે, મારો જન્મદિવસ છે, આશીર્વાદ લે, માતા પિતાને પગે લાગે, વડીલોને પગે લાગે, એ બધાને એને આશીર્વાદ મળે. અને ત્યાર પછી સરસ રીતે પૂજા કરે. આવે એટલે શું થાય ખબર? એના મા બાપ એની આરતી ઉતારે. આપણી બર્થડે કેવી રીતના ઉજવાય ખબર છે તમારે? કેવી રીતના ઉજવાય એ ખબર છે? અનુકરણ નથી કેતો. આ ફેક બેક તો હમણાં અમારે ત્યાં કંસાર બને. શું બને?
કંસાર બને, લાપસી બને અને એની આરતી ઉતરે, આરતી ઉતારીને એના મોઢું મીઠું કરે, એ પગમાં પડે, એને આશીર્વાદ આપે. આ બધું કોને કરે? તમારા ઘરમાં થાય એવું બધું? કશું તમારા ઘરમાં થાય એવું બધું? તમારા છોકરાને કોઈ દિવસ આરતી ઉતારીશ? આરતી એટલે શું ખબર છે? આર્ત એટલે દુઃખ, અને દુઃખને દૂર કરે એનું નામ આરતી. દુઃખને દૂર કરે, હે દીકરા, અને ત્યાર પછી એને ઓવારમાં લે, આમ કરીને અહીંયા કટકા બોલાવે, એમ કરીને એની આસપાસની ઓરાને આખી ઉર્જામય બનાવી દે. અમારા કુટુંબથી એને મેચ કરી નાખે. એના વિચારો, એના આચારો, એના ઉચ્ચારો બધા અમારા કુટુંબને શોભેવા આવી જાય. અને આવી રીતના અમે એની બર્થડે ઉજવતા હતા. દર વખતે એને ખબર પડે આ મારા માતા પિતા છે. આજે માતા પિતા ન હોય તો ચાલે, ફ્રેન્ડ આવીને એની બર્થડે ઉજવે. બરાબર? માતા પિતા બિચારા સુઈ ગયેલા હોય અને ગમે પણ નહીં. ના ના, અમારે ત્યાં દીવો પ્રગટ કરે અને અહીંયા મીણબત્તીની ફૂંકમાં પ્રકાશ હોય એ પણ ઓલવી નાખે. હાથમાં શું આપે? શું આપે બોલો? છોરી. હાથમાં ચપ્પુ આપે. અને અમારે ત્યાં શું અપાતું હતું? ફૂલ આપે, મીઠાઈ આપે, એને કોઈ ગિફ્ટ આપે, સોનું કે ચાંદી જ અપાય. ભલે ન હોય તો 1 ગ્રામ ચાંદી એને આપે. દાદી હોય એને સોનું આપે, પોતાની વીંટી આપે, અને આવી રીતના બર્થડે ઉજવાય. એના હાથમાં આવું કરે. કઈ ન હોય ને તો આપણે ત્યાં એક શબ્દ પોઝ ભરાય. કયો શબ્દ હતો? એટલે શું ખબર? ખબર છે? બધું ભૂલી ગયા યાર. તમારે ક્યાંથી મારે શરૂઆત કરવી એ જ પ્રશ્ન છે. બધું ભૂલી ગયા. પોઝ ભરાય એટલે શું ખબર છે? હાથ આમ રાખે, એની અંદર ચોખા મૂકે, એની અંદર સવા રૂપિયો મૂકે, અને એના ઉપર શ્રીફળ મૂકે. આને કહેવાય પોઝ ભરે. અને એ મૂકે ને એની અંદર એની સદભાવનો ભરેલી હોય. એના હાથને આવું બધું આપે. એના હાથમાં ચપ્પુ ના આપે. એના હાથમાં ચપ્પુ ના આપે. અને આજે શું? રાતના 12 વાગે. હવે 12 વાગે એના માતા પિતા જીવતા હોય, દાદા દાદી સામે ઉપસ્થિત હોય, એ ગમે કે ના ગમે? કેટલી ઊંધી સિસ્ટમ અમે ગયા છે. હવે દુઃખ ન મળે તો શું મળે યાર? કોણ ફ્રેન્ડ સાચો ટક્યો છે તમારી પાસે? છે કોઈ? અડધી રાતે તમે એનું બારનું ખખડાવી શકો એવો ફ્રેન્ડ છે તમારી પાસે? અને કદાચ બારનું ખખડાવું તો પાછળ નહીં જવું પડે એવો ફ્રેન્ડ છે? તમારા દુઃખમાં દુઃખી ને તમારા સુખમાં સુખી એવો ફ્રેન્ડ છે? બોલો જલ્દી. બીચ ઉપર જવું છે તો ફ્રેન્ડ મળી જશે. મળી જશે ને? ગોવા જવું છે તો ફ્રેન્ડ મળી જશે. શિબિરમાં જવું છે તો ફ્રેન્ડ મળશે? બોલો જલ્દી. એમાં નહીં મળે. નહીં મળે તમને. આ બધા ઝાંઝવા છે. કેવા છે? ઝાંઝવા મૃગજળ છે. તમારા દાદા દાદીને, તમારા માતા પિતાને હાજર રાખો અને આવી રીતના બર્થડે ઉજવવાનું ચાલુ કરે. છોકરો હોય એને બેસાડો સરસ રીતે, તમે એની સામે આવો, એના ઓવાર મારો, એની પોઝ કરો, એને દીવો પ્રગટ કરીને એની આરતી ઉતારો. જુઓ તો ખરા એ છોકરાનું તેજ કેવું નીકળે છે. જુઓ તો ખરા એ દીકરામાં શું નીકળે છે. ખ્યાલ આવે છે? આ ચેતના જાગૃત કરવી છે. આપણે સ્ટાર્ટ કરીએ નવી ફેશન. અને વળી આ પાછું શું ફરીને આ પાછું અમેરિકાથી આવશે તો પાછા તમે કરશો. બહુ તકલીફ છે યાર. ઇફેક્ટિવ બનવા માટે અમારી પાસે સૂક્ષ્મની જરૂરત છે, સ્થૂળની નહીં. સુદામા જેવો પણ કૃષ્ણની પાસે પહોંચી શકે ને? એ પણ કૃષ્ણની પાસે જઈ શકે, અને જાય ત્યારે સુદામા જેવો પણ સુદામા ખાલી હાથે ન જાય. શું લઈને ગયો હતો? ઓદડી, ચોખા, એટલું જ એની પાસે હતું, લઈને ગયો. કેવો મજાનો માણસ. કૃષ્ણ એના કરતા કેટલો મજાનો માણસ. ઓળખી શકે. આપણી પાસે બહુ રૂપિયા થઈ ગયા પછી
બહુ પહેલા મળેલો કોઈ ફ્રેન્ડને ઓળખી શકે ખરા? અને ઓળખે તો આપણે એને રિસ્પોન્સ આપીએ, અને નહીં એમાં પણ ખબર પડે કે આ બિલકુલ બિઝનેસ નથી, ઘર પણ ક્યાંય નથી, છેક વિરારની અંદર નાનકડી ઝૂંપડીમાં એ રહે છે, આવો ખબર પડે. અને હવે એ ભાઈ આપણે સ્કૂલમાં સાથે હતા, મેં તને લીંબુનું શરબત, મેં શરબત પીવડાવતો, મેં પેલો બરફનો ગોળો તને ખવડાવ્યો હતો, એવું તમને કે તો તમારા ચહેરા પર શું આવે? બોલો ને વિરાજભાઈ, શું થાય? મજા આવે? ક્યાંની વાત કરે છે યાર? યાર બહુ યાદ નથી આવતું. હશે આ બરાબર છે. દોસ્તો યાર બધા એ બધા દિવસ હું છે આ બધું જે કામનું હોય એ યાદ રાખું છું, નકામું કઈ યાદ ભાઈ તને પણ ભગવાન એવું જ કહેશે, ભાઈ હું કામનું જ યાદ રાખું છું, નકામાને યાદ હું નથી રાખતો. યાર સેન્સિટિવ, ઇફેક્ટિવ બનવા માટે તમારે સેન્સિટિવ બનવું. ફિલિંગ્સ, ઝાડ સાથે પણ ફિલિંગ્સ, ધરતી સાથે પણ ફિલિંગ્સ, ઝાડ આકાશ સાથે પણ ફિલિંગ્સ, સમુદ્ર સાથે પણ ફિલિંગ્સ, પંચ તત્વો સાથે ફિલિંગ્સ, અમારી આસપાસના વાતાવરણ સાથે અમારી ફિલિંગ્સ ઉભી થવી જોઈએ. એ માણસ ઇફેક્ટિવ થાય છે, એને સોલ્યુશન ઇફેક્ટિવ મળે છે. કૃષ્ણ પાછું આવી ગયું, પોતાનું કામ પોતાની મેળે કરે છે, મારે કરવાની જરૂર નથી. એકલવ્ય જંગલમાં જઈને બેસી, શું કરશું? બધા રસ્તા બંધ થઈ ગયા છે, જંગલમાં ચમત્કાર. કોઈ શક્તિ, કોઈ પણ એનર્જી, કોઈ પણ શક્તિ અમે ન પકડી શકીએ એવું છે જ. સૂત્ર બદલવું પડે. મારે દુઃખી થવું છે, એના બદલે નથી. બધી જ સંભાવનાઓ મારી પાસે છે, બધી જ સંભાવના. 80 વર્ષે અને કુમારપાલ મહારાજા 78 વર્ષે વ્યાકરણ ભણવાનું ચાલુ કર્યું અને ગ્રંથો બનાવ્યા. સમજ પડે છે? એને જૈન ધર્મ 70 વર્ષે મળ્યો અને પરમ આહત થઈ ગયો. મારા સાહેબ નાનપણ હતા, અમે બધું નથી ભણ્યા, જૈનિઝમ નથી આવતું, કઈ વાંધો નથી ભાઈ. જાગ્યા ત્યારથી સવા સંભાવનાઓને મારી ના નાખો. મારી પાસે છે સંભાવના, હું આમ બની શકું છું, હું આમ કરી શકું છું. કોન્ફિડન્સ નહીં તોડો. માણસની સફળતાનો સૌથી પહેલું કદાચ કોઈ સૂત્ર હોય તો કોન્ફિડન્સ, અને એની પહેલાનું કોઈ સૂત્ર હોય તો આ છે, તમે તમારી સંભાવનાઓને બરકરાર રાખો. મારી પાસે બધી જ સંભાવના છે. મારું આવું થાય ને 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 ત્યારે હું આવું કરી શકું. હવે એવું બધું થવાનું તો છે નહીં, એટલે ત્યાં સુધી ઊંઘી જતા શાંતિ રિજેક્ટ થઈ જાય માણસ. ગુરુ એને આશીર્વાદ આપે છે જેની પાસે સંભાવનાઓ જબરદસ્ત છે, કોન્ફિડન્સ જબરદસ્ત છે. એને ઉપર ગુરુદેવ ભગવાનને ન વરસવું હોય તો પણ વરસવું જ પડે છે. અમે અંદરથી જાગૃત થઈ, ઇફેક્ટિવ. ઘણા માણસો છે ને આમ આવે ને તો એવી રીતના આવતા હોય તો ગુરુ મહારાજને પણ તૈયાર થવું પડે. ગુરુ મહારાજને પણ તૈયાર થવું પડે. ના ભાઈ કોઈ શ્રેષ્ઠી આવ્યા છે, કોઈ સારી વ્યક્તિ આવી છે, અને તમે આમ સરસ મજાનો ધોતી પહેરેલું હોય, ડમકોટ પહેરેલો હોય, પાઘડી હોય, કેસ નાખેલો હોય, બોલો આમાં કોઈ ઇફેક્ટ અલગ થાય કે નથી? બહુ ઇફેક્ટિવ. તમને વધારે ખબર નહીં હોય, બહેનોને વધારે ખબર. સાડી ઓઢેલી હોય, માથે ઓઢેલું હોય અને આમ તૈયાર થયેલા હોય, તે વખતે જે વિચારો આવે અને પછી તમે ડ્રેસ પહેરી લો, તે વખતે જે વિચાર આવે, અને પછી તમે જીન્સ પહેરી લો ત્યારે જે વિચાર આવે, ટી શર્ટ પહેરી લો ત્યારે જે વિચાર આવે, અને પછી પેલા તમારા ઓર જે મને બોલાય નહીં એવા શોર્ટ પહેરી લો અને ત્યારે જે વિચાર આવે. બધા વિચારો વચ્ચે ફરક હોય. બોલો જલ્દી, મને ખબર નહીં પડે, એ લોકોને બહુ ખબર પડે. સેન્સિટિવિટીમાં તમારા કરતા એ લોકો ચડિયાતા નહીં. ચડિયાતા છો ને, ફરક પડે વિચારોમાં. કપડા અને વિચારોને શું સંબંધ? દેરાસરમાં ડ્રેસ કોડ હોવો જોઈએ, ના હોવો જોઈએ? આ બધું ખોટી વાતો છે. ભાઈ તમે જે કપડા પહેરો છો એની અસર તમને છે અને તમારા વિચારોની અસર આસપાસ પણ છે. સમજ પડે? જેને ઢાંકવાનું જોઈએ એ અડધા નાકા ફરે,
અને જેને કોઈ વાંધો ન હોય એ આખા ઢાંકેલા હોય. વાલકેશ્વર જવું ને હવારે પેલા ફરવા નીકળે ને બાપરે થાકી જવાય. જેને કોઈ ઢાંકવું જોઈએ એ ખાલી ટી શર્ટ એ પણ કેવા પહેરીને દોડ કરે, પરસેવે રજ્જબ થઈ ગયેલા હોય અને એવા દોડે. અને જેને કદાચ થોડા ખુલ્લા હોય તો પણ ચાલે એવા પુરુષો બધા ઢાંકેલા. કપડાઓની પણ અસર છે બેનો. દેરાસરમાં મારે કયા ડ્રેસ પહેરીને જવું, ઉપાશ્રયમાં મારે કયો ડ્રેસ પહેરવો, મારા સસરાઓની સામે મારે કેવા ડ્રેસ પહેરવા, મારા દેવરો છે એની સામે મારે કયા પહેરવા, અને એના કરતા વધારે કહું મારે બાળકોની સામે કેવી રીતના જીવવું ખબર પડે છે. અત્યારના બાળકો વધારે ખરાબ તમે જો માનતા હોય તો એના માત્ર ને માત્ર દોષી એક જ વ્યક્તિ છે. કોણ? આજના પેરેન્ટ્સ. એની સામે તમે ટીવી જુઓ, એને કહે ના ભણવા બેસ, અને તમે ટીવી જુઓ. તમારે વાતચીત કરવી હોય, તમારે ટીવી જોવી છે, છોકરો નડે છે, મોબાઈલ પકડી દો, એટલે ગેમ ખેલ અને હું ટીવી જોઉં. બોલો, રાતના 2 વાગે છોકરો ઉઠે ત્યારે તમે મસ્તીથી પિક્ચર જોતા હોય, અને એક છોકરો તે વખત કશું માગે તમને ડિસ્ટર્બ લાગતું હોય, પછી છોકરાને તમે ડિસ્ટર્બ ના લાગો? જરા બોલો ને. આજે તમારું છે, કાલે એનો વારો આવશે ત્યારે એ પણ શું કહેશે? ડિસ્ટર્બ નહીં કરવાનું, બેસી જાઓ શાંતિ. રોટલી મળે છે ને, ખાવા પીવાનું મળે છે ને, કપડા તમે આપીએ છે ને, તમને રહેવા મળે છે ને, એક નોકર આપી દીધો છે ને, બહુ બચારે દરેક વસ્તુમાં દખલગીરી નહીં કરો, શાંતિથી બેસી તમે તમારું જીવો. આવું સાંભળવું છે? બોલો, સાંભળવું છે તો સુધરવું છે. એમાં જવાબ નથી. તમારે તમારું ફ્યુચર, તમારે તમારું ભવિષ્ય જો સારું કરવું હોય તો તમારે સુધરવું જ પડે. રાતના 1 વાગ્યા સુધી, 1:30 વાગ્યા સુધી તમે મસ્તીથી મોબાઈલમાં કે ટીવી જોયા કરતા હોય, અને છોકરો એવું નહીં સમજતા ને કશી ખબર પડતી નથી. ખ્યાલ આવે? ખબર પડે ના પડે? બોલો જલ્દી. તો મને જૂનામાં જૂનું કેટલું યાદ છે? બોલો. તમારા પપ્પા મમ્મી ઝઘડ્યા હતા, તમને યાદ છે? બોલો જલ્દી. મન તો હજી એ થાય કે જોયા જાણ્યા વગર મા બાપોએ નક્કી કરેલા, અને એ પણ 6, 7, 8 વર્ષની ઉંમરે નક્કી કરેલા લગ્નો, અને એ લગ્ન કરીને આજે 80મી એનિવર્સરી ઉજવે તેવા માણસોને હું જોઉં ને ત્યારે મને એવું થાય કે આને વ્યાખ્યામાં ઉભા રાખીને સન્માન ને બહુમાન કરવું. અને લવ મેરેજ કરેલા, એરેન્જ મેરેજ કરેલા, એના એન્ગેજમેન્ટ થયા પછી 2 વર્ષ સુધી સાથે રહેલા, અને પછી લગ્ન થાય એની પહેલા બધે ફરીને આવેલા, પછી લગ્ન થાય અને એક જ વર્ષમાં ડિવોર્સ લે ત્યારે મને એવું થાય કે આને સખતમાં સખત સજા કરવી જોઈએ. કરવી જોઈએ. બોલો. અમારા ભાઈ બેઠા બેઠા બધા તમે સુધરેલા છો. કેમ પણ આવું થાય છે? કેમ આવું કેમ થઈ શકે? કયું અમારા વચ્ચેનું કોમ્યુનિકેશન ગેપ છે? માત્ર એક જ છે. કયું? કયું? સેન્સિટિવિટી. એ ઓછી, ઇફેક્ટ ઓછી. લાગણી વધારે, ઇફેક્ટ વધારે. તમારા ઘરે કોઈ સાધર્મિક આવે અનનોન, અને તમારો જમાઈ આવે, બંને માટે રસોઈ તો બનેલી જ હોય, પણ ફરક હોય ને. બોલો, ફરક હોય કે ના હોય? અને એમાં એક તમારો ખાસ દોસ્ત આવે. તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા આવે, અને ઘરમાં જે રસોઈ બને, અને તમારી વાઈફના મમ્મી પપ્પા આવે અને રસોઈ બને. અરે બેનો બોલો ને યાર. હા બોલો બોલો. પગારમાં કોઈ ફરક ના હોય, એ બધો ફરક ટેસ્ટમાં હોય, પીરસવામાં હોય, ટેસ્ટમાં હોય, અને મને ખબર ના પડે એ તો એ લોકોને જ ખબર પડે. આ ઓટોમેટિક છે. મારા મમ્મી પપ્પા આયા છે એ કેવું હોય? એ વખતનું મેનુ કયું હોય? અને તમારા પપ્પા મમ્મી શું બનાવો એમના માટે? આજે પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ આવે ને ત્યારથી મજા આવી જાય. તમે જઈને કહો કે મારા મમ્મી પપ્પા આવે છે અને 15 દિવસ રોકાવાના છે. કેટલા દિવસ? તરત પૂછ્યા કેટલા દિવસ? 15 દિવસ રોકાવાના. આપણે આવતા શનિ રવિ તો ત્યાં જવાનું, પણ હવે એના પછી એ લોકો જતા રહે, પછી આપણે જઈશું. તો અત્યારે કેમ આવે છે?
એના દીકરાનું ઘર છે, એનું ઘર છે, આવી શકે, રહી શકે, અને તમારા માટે કોણ છે? તમારા મમ્મી પપ્પા છે. સેન્સિટિવ ખ્યાલ આવે છે? આવું ઘરમાં જે વાતાવરણ હોય ત્યાં ગાડી બધા જ પરફેક્ટ સોલ્યુશન હોય, બધા જ પરફેક્ટ સોલ્યુશન હોય. એકલવ્ય રસી, મારી સંભાવના શું છે? હું તીરંદાજ બની શકું એમ છું, અજોડ બની શકું એમ છું. હવે મારે શું કરવું? કોન્ફિડન્સ નહીં ગુમાવો. સાચે કહું છું, જીવનમાં સુખી થવું હોય તો સેન્સિટિવિટી નહીં ગુમાવાય. લાગણીઓ અમારી પથ્થર બની જાય ને, અમારું ભાવ વિશ્વ શૂન્ય બની જાય ને, એના જેવી બીજી કોઈ દરિદ્રતા નથી. લખી રાખજો. મારી માને જોયા પછી મને રોમાંચ ન થાય, ખતમ. મારા દીકરાને જોયા પછી મને ભાર ના આવે, ખતમ. મારી પત્નીને કે મારા પતિને જોયા પછી મને એક સેન્સ, લાગણી એવું બી ન થાય. સવારના 8-9 વાગે ગયેલો હોય ને આજે 5-6 વાગે ઘરે આવે, અને તે વખતે એ આવ્યા પછી તમારી ઇંતજાર કરનારી બે આંખો ન હોય તો દરિદ્ર છે. સમજાતું? દરિદ્ર છે. અને તમે ત્યાં ગાડી મૂક્યા પછી કેમ ગયો દિવસ, ખાવાનું પછી છે, કેમ રહ્યું, બોલ કેવું રહ્યું? બરાબર છે? તબિયત સારી છે? કેવું રહ્યું? કોઈ ઘરમાં આવ્યું તું, ગયું તું, શું છે, કેમ છે, છોકરાઓ શું ચાલે છે? એ પાણી આપે ને એની પહેલા જરા આવું પૂછો, પીવું છું, અને બેસને આપણે સાથે પાણી પીએ. એટલે સાથે બેસીને ઘરમાં પાણી તો પીવો યાર, પછી ખાવાની વાત. આટલો પ્રેમ જો તમારા ઘરમાં ન હોય તો ત્યાં આગળ ધર્મ નામનું સંભવિત નથી. ત્યાં સારા છોકરાઓ નીકળે સંભવિત નથી. ત્યાં સારું વાતાવરણ હોય એ સંભવિત નથી. યાર હજી બેગ મૂકી નથી, સીધો કપડા કાઢે, હું ગાવા દઉં છું, તૈયાર રાખજે, પીરસી દે, હું આવું છું, 2 મિનિટમાં આવું છું. અને ત્યાં પીરસ્યા, બધું કરવા માટે બેઠા, થાળી આવે. કેમ આજે આ શાક? 3 દિવસથી આનું આ શાક આવે છે. બોલ ભાઈ, 3 દિવસથી આનું આ શાક આવે છે. બરાબર છે, આ કોરોના ટાઈમ છે, લોકડાઉન છે, હું 4 જગ્યાએ જઈ આવી, પરંતુ શાક ન મળ્યું મને, એટલા માટે આજનું આ શાક લાવી છું. પણ બીજું મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મેં ફોન કર્યો તો હું લેતા, ખબર છે તું કેટલો લેતો. હજી આપેલું લિસ્ટ તો હજી એવું ને એવું પડ્યું છે, અને શાક લઈ આવવાની વાત કરે છે. આ ઘરમાં શું થાય બોલો? મારે ધર્મની શરૂઆત અહીંથી કરવી છે. એટલા માટે મેં પહેલા છે ને દેરાસરમાં વાસુપુરજી દાદાને ઓછો મળ્યો છું, તમને લોકોને વધારે મળ્યો છું. હું તમને લોકોને વધારે મળ્યું છું, દાદાને ઓછું મળ્યું છું. સવારે આવું દર્શન કરીને જતો રહું છું, તમને બિલકુલ ટાઈમ આપો છું. તમે કાલે દિવસે તમે આવું મળું છું, બોલો ને, મળું છું ને. તમે બધું ઘરે આવો તો આવું છું ને, બોલો ભાઈ. તમે કોણ બધું કરું છું તો સારું, મારું કહ્યું તમે નહીં માનો. માની તમારું કેવું જ પડે ને. વગર ફીના વકીલ તમારા બધાના. એ વકીલાત ઉપર હું અહીંયા સુધી આવ્યો. મને કોન્ફિડન્સ છે, મને તમારા ઉપર નહીં, મને મારા ઉપર કોન્ફિડન્સ. હું મારી સંભાવનાઓને ક્યારેય ગુમાવતો નથી. હું ભગવાનને એક જ પ્રાર્થના કરું, ભગવાન મારે જે બનવાનું હોય એ તમે બધું જ પૂરું પાડો. મારી કોઈ તાકાત નથી, પણ તમારે પૂરી પાડવી જ પડશે. હું આ કરી શકું એમ છું. એ કેવી રીતના થાય એ તારે વિચારવાનું, મારે નહીં વિચારવાનું. એકલવ્ય બેસી ગયો, માટી લીધી અને માટીના 3 લોંદા કર્યા. પહેલો લોંદો એ એનું મોઢું, પછી બીજો આકાર એ એનું શરીર, ત્રીજો એનો પગ, એમ કરીને બનાવી દીધું. એમાં આંખ નાખીને જે ફાવે એવા કોતરી નાખ્યા, અને ત્યાર પછી હાથ જોડ્યા. ગુરુ તત્વ અવતર અવતર સ્વાહા. ગુરુ આવી ખબર પડે છે તમને? આ ગુરુની સામે થયેલો માણસ છે, પરંતુ ઇફેક્ટિવ માણસ છે, સેન્સિટિવ માણસ છે, અને પોતાની સંભાવના, પોતાનો કોન્ફિડન્સ નથી ગુમાવ્યો એવો માણસ છે. સુખી તો આરામ થવા યાર, પરંતુ અમે લાઈન ગોખી નાખેલી છે. મારે જલ્દી બોલો, મારે દુઃખી થવું છે. અરે યાર, અમે આજે સવારે પગલા કર્યા, ત્યાં ગયા, વળી પાછો અહીંયા નૌકારશી રાખી દીધી. વળી પાછા 2 વાર કીધું એટલે માન તો જવું જ નહોતું, પણ પાછું જવું પડ્યું. હવે પાછું આયા, હવે પાછું જમવું પડશે.
કોઈ તને જબરદસ્તી કઈ કરે છે પણ મારે આમ કરવું પડશે, મારે આમ કરવું પડશે, મારે આમ કરવું પડશે. એક માણસ મોડે એક માણસ મળ્યો તો મને કે સાહેબ બહુ દુઃખી છે, બહુ દુઃખી, બહુ દુઃખી છે. હું તો ઠીક છે લે ભાઈ, આ નૌકારગંજ છે, આ મંત્રગંજ છે, કંઈક કરજે. મેં આપ્યું. હું 7-8 વર્ષ ટ્રેનિંગ ત્યાં પહોંચ્યો. બધું કેમ છે દેખાતા ને. જ્યારે હું આવી ગયો, તમે પહેલા તો આખો દિવસ અહીં રહેતા હતા, મારી પાછા પાછા ફરતા હતા. મેં તમને માર્ગદર્શન આપ્યો હતો, મેં તમને આ વસ્તુ આપી હતી, તમે ઘરે લઈ ગયા હતા. હા મારે બધું મને યાદ છે ને, પણ સાહેબ બહુ યાદ. તે વખત મારી પાસે કોઈ કામ નહોતું. બધું બેકાર હતું એટલે હું બેકાર હતો. અત્યારે મારા સાહેબ પછી તો એવું ચાલુ ને એવું ચાલુ, 1 દુકાન 2 દુકાન 3 દુકાન થઈ ગઈ અને 3 દુકાનની અંદર 35 માણસનો સ્ટાફ છે અને આ બધું જોવાનું કરવાનું સાહેબ ટાઈમ જ નથી મળતો. એટલા માટે મારાથી નહીં આવાય. અને તમારે કઈ કામ હોય મને કહી દેજો. એટલે હું કહું તને મળવાનો ટાઈમ નથી. પહેલા કશું નહોતું તોય દુઃખી, હવે બોલો જલ્દી. આપણે બધા કેવા છે? આપણે બધા કેવા છીએ? આટલા વર્ષો સુધી માસે ઉપવાસ કરી નહોતો, કોઈ ચોમાસું નહોતું, વ્યાખ્યાન થતું નહોતું. અમને શું આવડે? હવે હું આઈને બેઠી ગયો. હવે હું બોલો ને ભાઈ. હું જયારે પહેલા મળું ને ત્યારે એવું કે માસે વર્ણન કરતા નથી આવતું, સાહેબ ઓછું હરાતા નથી આવતું. સાહેબ એ ચોમાસું નથી તો ઉપવાસ કરી નહોતું એટલે ચોમાસું થાય નહીં, સાધુ મહારાજ આવે નહીં, વ્યાખ્યાન થાય નહીં, એટલે અમને કશું ખબર નહોતી, બધી નથી આવતું. ઓકે ચલો જવા દો, જવા દો, જવા દો. અને પછી હવે હું આવી ગયો, ચોમાસાનો પ્રવેશ થઈ ગયો અને પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ કેટલા દિવસ થયા? કેટલા? 20-22 દિવસ થઈ ગયા. તો હજી સારું તમને હિચકા નથી આવડતો, હજી તમે આવતા નથી, આખા ગોખો નથી આવતા. હવે મારે શું કરવાનું? તમે નક્કી કરી દીધું છે મારે બોલો જલ્દી. મારે કશું શીખવું નથી, મારે કોઈ તપ કરવો નથી, મારે કોઈ રૂપિયો ખર્ચવો નથી, મારે વધારે મારો ધંધો બધો બરાબર બધા કરતા જરૂરી છે. અંદર સમજી રાખજે. એકલવ્ય તૈયાર કરી નાખ્યું અને પછી બરાબર બેસી ગયો અને બરાબર બેસી ગયા પછી ધીરે 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 એકલો શીખતો ગયો. જે ગુરુ કામ કરે છે કામ થવા માટે અંદરની સંભાવના ઉભી થઈ અને એ સંભાવના એટલી મોટી ઉભી થઈ. એક દિવસ એવો હતો ભાઈ, એ જંગલની અંદર અર્જુન નીકળ્યો અને તે વખતે કૂતરું ભસવા માંડ્યું. 9 માણસ જુએ એટલે કૂતરું ભસે. અને આ બાજુ એક જંગલમાં ધ્યાન કરવા માટે બેઠેલો એકલવ્ય એને કૂતરાનો અવાજ સંભળાયો એના ધ્યાનમાં થોડી ખલેલ પડી. બાજુમાં તીર કામઠા હતા, લીધા, ઠાળ કરતું છોડ્યું અને જેવું તીર છોડ્યું એ તીર બરાબર કૂતરું ભસવા માટે મોઢું કોરું કરે તે વખતે ધાર 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 કરતા 5-7 તીર આવી ગયા એના મોઢામાં ફસાઈ ગયા. મોઢું પાછું બંધ ન થાય. હવે મોઢું બંધ ન થાય તો ભસી શકાય ખરું? તમારે છે કોરો રોટ લઈને મોઢામાં હાકી દેવા. જયારે પણ તમારી સામે કોઈ ગુસ્સો કરે તો તમારે શું કરવાનું? 1 ચમચી ભરીને લોટ લઈને મોઢામાં નાખી દેવા. જ્યાં સુધી એ બોલે ત્યાં સુધી લોટ ક્યાં રહેવો જોઈએ? મોઢામાં રહેવો જોઈએ. જરૂર થાય કૂતરું વસ્તુ બંધ થઈ ગયું. અર્જુને હજુ આ તીર ક્યાંથી આવ્યા અને કેવા એપ્રોપ્રિએટ, કેટલા સમયની ગણતરી. મોઢું ખોલ્યું અને બધા તીરો ત્યાં આવી જવા અને મોઢું બંધ ન થાય એવી રીતના કહું. આ તો ગજબ કળા છે. ક્યાંથી આવ્યા? શોધખોળ ચાલુ કરી અને ત્યાં આગળ થોડો ધ્યાનમાં બેઠેલો હતો. પહોંચી ગયો. તીર કામઠા હતા. એ તીર તે મારે હમણાં કૂતરું પ્રસ્તુત હતું તેને? હા મેં મારે. કેમ માર્યા? વસ્તુ તું મને તે અસહન નહોતો થતો એટલા માટે મેં તીર મારી દીધા. એને લોહી લુવાન ના થાય, ખાલી મોઢામાં ભરાઈ ગયા. હવે હું જઈશ અને કાઢીશ એટલે ઓકે થઈ જશે. અર્જુન નો નશો ઉતરી. અર્જુનનો નશો. તમે સરસ મજાની ગાડી લાયા હોય અને 2 કલાક પછી જ તમારા પડોશી એના કરતા વધારે સારી ગાડી લાવી દે
નશો ઉતરી જાય. હજુ તમે પૂજન કર્યું હોય, હજુ ફોટા પાડ્યા હોય, ઘરવાળા બધા ભેગા થયા હોય અને આડોશી પાડોશી કીધું હોય 1.25 કરોડની ગાડી લાવ્યો છું. કેટલાની? 1.25 કરોડની ગાડી લાવ્યો છું. અને બરાબર બાજુવાળો એ વખતે એન્ટ્રી મારે અને ગાડી લઈને આવે 1.5 કરોડની ગાડી લાવ્યો છું. કઈ મજા આવે? મજા આવે કે ના આવે? આવે. હું સામે બોલતો હોઉં અને 1 લાખ બોલ્યો હોઉં અને બીજો વાળો 2 લાખ બોલી નાખે તો ડિફ્યુઝ થવાય? ના ના ના, એને આપી તો બરાબર છે, એને આપી તો બરાબર છે. એટલે આ બંધ કેમ બરાબર છે? અહીંયા નશો ઉતરી જાય છે, ત્યાં કેમ નથી ઉતરતો? અર્જુને કીધું શું વાત કરે છે? કોણે શીખવાડ્યું તને? મારા ગુરુએ શીખવાડ્યું. કોન્ફિડન્સ. દેરાસરમાં જઈને ભગવાન સામે ઉભા રહો, ભગવાન હસવા મારતો એટલે ભગવાન શું કરે? શું કરે? હસવા માંડે. હમણાં એક કવિતા આવી, ભગવાન હરે હું તારી પાસે કશું માંગીશ નહીં, હું કે ભિખારી નથી. આ મિજાજ છે. ભગવાન હરી હું તારી પાસે કઈ માંગવાનો નથી, હું કે ભિખારી નથી. જે તારામાં છે બધું મારામાં છે, હું શું કરો તારી પાસે ભીખ માંગ? શું મિજાજથી વાત કરી છે? ભગવાન હસી પડે. આવા માણસની તો ભગવાન રાહ જુએ છે. તું આવો. જ્યારે જુઓ ત્યારે દુઃખી નો દુઃખી. સારા કશું નહોતું ત્યારે રડતો હતો, આટલું થઈ ગયું ત્યારે રડે છે. કશું નહોતું ત્યારે પણ તારી પ્રાર્થનાઓ એ જ હતી, મને આ મળે, આ મળે, આ મળે. આજે પણ તારી પ્રાર્થના એ છે, આ મળે, આ મળે, આ મળે. આટલા વર્ષોમાં થયું શું? ખ્યાલ આવે છે? અને આજ અર્જુનનો નશો ઉતરી ગયો. તને કોને શીખવાડ્યું? શું નામ છે તારા ગુરુ? એને કીધું સદગુરુદેવ દ્રોણાચાર્ય. ક્યારેક ગુરુનું નામ છે ને તુકાર નહીં. મારી પાસે ઘણા માણસો આવે, રત્ન સુંદર આમ છે, મનોહર કીર્તિ આમ છે, અશોક સાગર આમ છે, સાગરચંદ્ર આમ છે, પેલા આમ છે. મેં કીધું રહોડ 80 વર્ષનો દીક્ષા પર્યા લઈને બેઠેલા છે. કેટલાને પથ્થરમાંથી પ્રતિમા બનાવી દીધેલા છે. સદગુરુદેવ રત્ન સુંદર સુરી એમ બોલ, સદગુરુદેવ અશોક સાગર એમ બોલ, સદગુરુદેવ 100 વર્ષ જેને ઉંમર ન થયા, 80 વર્ષનો 82 વર્ષનો જેને દીક્ષા પર્યાય થયો, એવા સદગુરુદેવ દોલત સાગર સુરી એમ બોલ. આવે આપણે કેવું બોલીએ? કેવું બોલીએ? દોલત સાગર. હા, દોલત સાગર ને ગચ્છાદિ કરી. હું દોલત સાગર ગચ્છાદિ કરી. સાધનાનો બીજ પડ્યું છે. સાધનાની ઇમારત છે, વર્ષોની જમત છે. એને મન વચન કાયાને કેવા કેવા સંજોગોની અંદર કંટ્રોલ કરીને રાખેલા હોય. હું ખાલી મારી લાઈફની વાત કરું ને તો મારા દીક્ષા પર્યાના 42-43 વર્ષમાં મારી લાઈફમાં કેટલા સંજોગો આવ્યા છે કે જે સંજોગોને જો સદગુરુની તાકાત ન હોય તો સંજોગમાં ફસાય. પરંતુ સદગુરુદેવ અને પ્રભુ અને આપણી સંભાવના, આપણો કોન્ફિડન્સ, એની કેટલી સાધના કરીએ ત્યારે આમાંથી બહાર નીકળાય છે. એથી ખાલી બહાર ગયા પછી તમને આઈસ્ક્રીમની કોઈ ઓફર કરે તો તમારું મોઢામાં કેવું થઈ જાય? બોલો ને, બોલો ને. એક દિવસ અમે એટલી ઓફર છોડી નથી શકતા. આજે મારા ત્યાં બર્થડે છે, જરા આવજો ને. એ નથી છોડી શકતા. અને આ સદગુરુદેવોએ કેટલી સાધના કરી હોય એને તુકારથી કેવી રીતે બોલી શકાય? જેટલા રિસ્પેક્ટિવ શબ્દ પ્રયોગ કરશો એટલી તમારી અંદરની નિખરતા નીકળશે, યોગ્યતા નીકળશે. અને ખરેખર પેલા કીધું સદગુરુદેવ દ્રોણાચાર્ય ભડકી ઉઠ્યો. દ્રોણાચાર્ય ખતમ. દ્રોણાચાર્ય ન હોઈ શકે. એને શીખવાડ્યું. મારે ખોટું કહેવાનો મતલબ શું? દ્રોણાચાર્ય મને શીખવાડ્યું અને મને આવડ્યું છે. જે મને ન શીખવાડ્યું તને શીખવાડી દીધું, તે મારો વિષય નથી. ખબર પડે છે? અમને વાસક્ષેપમાં 2 મિનિટ લગાડી અને મને ખાલી આમ જ રાખી દીધું. મને તો એવા ઝઘડા જોયા છે મેં. આવતો જ નહોતો ઉપાશ્રય. હું કેમ બહુ આવતો તો હવે આવતો નથી. મારા સાહેબ તમે પેલાને કેવો મસ્ત વાસક્ષેપ નાખ્યો અને મને આમ નાક નિથા પાડો કરી દીધું. મેં કીધું એમાં વધારે મજા નતું યાર. માણસને આમાં ખોટું લાગે છે. આને જોઈને મારા સાહેબ હશે, આને જોઈને મારા સાહેબ ન હશે, આને જોઈને મારા સાહેબ આમ કરે, આને જોઈને મારા સાહેબ આમ કરે. આ બધા અંદર પડેલી અમારી પ્રદૂષણ છે. અને તે વખતે દ્રોણાચાર્ય પહોંચી ગયો. અર્જુન પહોંચી ગયો દ્રોણાચાર્ય પાસે. મુઆ મુઆ થઈ ગયો. દ્રોણાચાર્ય, ગુરુદેવ તમે પક્ષપાત કર્યો છે. જેમ જેમ તમારામાં આવું થાય ને તેમ તેમ તમે નીચા થતા જાઓ. તમે નીચા થતા જાઓ. તમારું કદ નીચું થતું જાય. કેમ મેં શું કર્યું?
તમે એકલવ્યને બધું શીખો. શું હું ગયો જ નથી કોઈ દિવસ. ચલો મારી સાથે. કોણ ખેંચી લઈ જાય છે? ખોટું. અહંકાર ખોટું. બોલો હજી પકડો. કોણ લઈ જાય છે? ક્યાં બેઠો બેઠો એકલવ્ય દ્રોણાચાર્યને ખેંચી રહ્યો છે. તમારા સામે જઈને આવવું પડશે. તમારે કાર્ય છે ને, પણ મારું સમર્પણ એવું છે કે તમારે આવવું પડશે. એની વે તમે કોઈ પણ બહાનું કાઢો, પરંતુ એ બહાનાથી પણ તમારે આવવું પડશે. અહીંયા ફોક્સ અહીં મારે. અર્જુન સાયલેન્ટ. સમજ્યા તમે? આપણી કડી કોણ છે? એકલવ્ય છે. એનો કોન્ફિડન્સ છે, એનું સમર્પણ છે, એની યોગ્યતા છે, એની અંદર રહેલી ઇફેક્ટિવિટી છે. મને દ્રોણાચાર્ય ત્યાં પહોંચે. અર્જુન ખેંચીને લાવ્યો. નહીં તો દ્રોણાચાર્ય કોઈ દિવસ એકલવ્યને તો જવાના હતા. સામે ચડીને આવ્યો અને આવ્યા. દ્રોણાચાર્ય એકલવ્ય ઉભો થઈ ગયો અને જોયું, ઓ ગુરુદેવ! સાષ્ટાંગ પ્રણામ કરી. રૂવાટા પુલકિત થઈ ગયા. આજે દિપેશભાઈ ઘરમાં બોલી ના શકે. અમને બોલવાનું હતું, મમ્મા મુંડા આવે, હા મમ્મા પપ્પા આવે, મમ્મા બે સમપે, પણ બોલી ના શકે. ઇફેક્ટ, ઇમોશન્સ. અમારો આનંદ ઇમોશન્સ છે. અમારો આનંદ અમારી ઇફેક્ટ છે. અમને આ પ્રવચનની અસર કેટલી થઈ? તમે જેટલા અહીં બેઠેલા છો ને બધાને વ્યાખ્યાની અસર એક સરખી થવાની, અલગ અલગ થવાની. એ અલગ અલગ થવાનું કારણ શું? જલ્દી. પણ તમે તો બધા એક સરખા જ છો ને. જે માણસની અંદર યોગ્યતા, કોન્ફિડન્સ, ઇમોશન્સ, ઇફેક્ટ જેટલી વધારે એ માણસની અંદર અસર. અને એકલવ્યની પાસે દ્રોણાચાર્ય ઉભો થઈ ગયો. ગુરુદેવ આજે હું ધન્ય થઈ ગયો. અરે પણ તું ધન્ય થયો બંને થઈ ગયો. મેં તને ક્યારે શીખવાડ્યું છું? ગુરુદેવ દરરોજ આપના દ્વારા જ હું શીખ્યો છું. શું શીખ્યો છું? આ બધું શીખ્યો છું. દ્રોણાચાર્ય વિચારવા પડી ગયા. અર્જુને કીધું, દ્રોણાચાર્ય તમે ખરેખર ભૂલ કરી છે, પણ હું આવ્યો જ નથી. અને એકલવ્ય તમે દરરોજ આવ્યા છો. હવે છેલ્લે દ્રોણાચાર્ય શું કરવું પડ્યું? શું કરવું પડ્યું? અર્જુનના પક્ષપાતને લઈને દ્રોણાચાર્ય એકલવ્ય હવે ક્યારે પાન ન ચલાવી શકે એવી માંગણી કરી. એકલવ્ય, મેં તને શીખવાડ્યું છે ને? હા ગુરુદેવ, આપે શીખવાડ્યું છે. એક કામ કર, ગુરુ દક્ષિણા આપી. અને એટલો ખુશ થઈ ગયો. અત્યાર સુધી મને સ્વીકાર નહીં કરનારા આ વ્યક્તિત્વએ આજે મારો સ્વીકાર કર્યો. અર્જુનનો માનો એટલો ઉપકાર છે. મારે ક્યાં કોમ્પિટિશનમાં જવું છે? મને તો આવડી ગયું બહુ છે. ગુરુદેવ તમે મને શિષ્ય સ્વીકારો એ બહુ છે મારે. તો આપો ગુરુ દક્ષિણા. ગુરુદેવ બોલો, ગુરુ કેટલા યોગ્ય? મને મૌલિક કે હું સદગુરુની શોધમાં છું. હું એમ કહું છું, હું સાચા શિષ્યત્વની શોધમાં છું. સમજ્યા? એકલવ્ય હોય એને ગુરુ મળી જ જાય. સમજ પડે? અને તે વખતે એને કીધું, તું મારો શિષ્ય છે ને? હા ગુરુદેવ, તમે આજે કીધું મારો તું શિષ્ય, બસ મારા બનાવવાની વધારે કશું નથી લીધું. તમે કોઈ એ કરવા તૈયાર છો. એક કામ કર, તારા હાથનો અંગૂઠો કાપીને મને આપી દે. અંગૂઠો આપો એનો મતલબ એ થયો કે તે કરે ચલાવી ન શકે. એકલવ્ય સીધો હાથ નાખ્યો, છરી કાઢી કાઢીને આપી દીધી. લો ગુરુદેવ. દ્રોણાચાર્ય એની સામે જોઈ, બસ પતી ગયું. હવે આનાથી વધારે ગુરુ નીચે ન ઉતરી શકે. આનાથી વધારે ગુરુ નીચે ન ઉતરી શકે. એને કીધું, એકલવ્ય આંખમાં જળઝરી આપી. એકલવ્ય કજ્જત કરી નાખી છે. અહીં સુધી પહોંચેલી તમામ સંપત્તિને તો જીરો કરી નાખી. ગુરુદેવ આજે મને ગુરુ મળી ગયા, એનાથી વિશેષ મારે શું જોઈએ? આ ઇમોશન. ખબર પડે છે? ઘરમાં 4 કલાક ભણીને આવેલા છોકરાને વળગી પડવાનું મન થાય એવું વાતાવરણ તમારું, એવું વ્યક્તિત્વ તમે ઉભું રાખ્યું છે. ઉભું રાખ્યું છે. બોલો ને. સાસુ સસરા બેટા કહી શકે, બેટી કહી શકે એવું વ્યક્તિત્વ, એવા રિલેશન આપણે રાખ્યા છે. બોલો જલ્દી. સાસુ સસરા આપણે બેટી કરીને પંપાડી શકે, બેટી કરીને આપણું ધ્યાન રાખી શકે અને એવી રીતના ઇમોશન્સ થી અમને કહી શકે એવા રિલેશન અમારા ઘરમાં છે. તમે બે ભાઈઓ
ક્યારે એકદમ ભીતી પડ્યા હોય, ક્યારે જોરથી કરેલો હોય અને કીધું દોસ્ત યાર શું ભાઈ તારા જેવો ભાઈ ના મળે, આવું ક્યારે કીધું છે? કેટલા વર્ષ થયા આવું કીધા? આવું કીધા ને કેટલા વર્ષ થયા? મુંબઈમાં નથી થતું. શું? મુંબઈના આ મુંબઈનો દોષ નહીં કાઢવાનો. નહીં, આમાં કલ્ચર એવું છે. અરે કલ્ચર ઉપાસના એમ કરજો, બસ હું વધાવીશ. તમે જરા આવું કરશો તરફ પૂર્વથી બતાવીશ. બહુ સરસ. ક્યારે અમે આવું કરી શકશું? ક્યારે અમે અમારા ઈગોને મૂકી શકશું? ક્યારે અમે હૃદયથી ભેટી શકશું? આ અમારી ઇમોશન્સ છે, અમારું પરમેનન્ટ સોલ્યુશન છે. આવા ઘરમાં સંઘર્ષ ક્યારે ન હોઈ શકે, ન હોઈ શકે. અને તે વખતે દ્રોણાચાર્ય કીધું એકલવ્ય તું સક્સેસ છે, વગર અંગૂઠે પણ તું તીર ચલાવી છે. આ અમારો સબ્જેક્ટ છે. ભगा ले चाहे जितनी मंजिल तक पहुंचा दूंगी, मगर चुके नजर तो खाक में गिरा दूंगी. આપણે ના મળી છે, મળીએ છે, પરંતુ ધ્યાન રાખો અમારા ઇમોશન્સ જ્યાં બ્રેક થતા હોય ને એવા કામોમાં છોડી દેવા, તો તમારું જે કાર્ય છે એ કાર્ય કેવું થઈ જશે? સફળ થઈ જશે, અસરકારક થઈ જશે. તમે બોલો અને અસર ન થાય એવું બને, તમારી દ્રષ્ટિ વડે અને અસર ના થાય એવું બને. જે દ્રષ્ટિ પ્રભુ તે સુન્યા હશે, પૂજ્યા હશે, મિથ્યા હશે, પણ તો ક્ષણે હે જગત બંધુ ચિત્તમાં આયા નહીં ભક્તિ. પણ કેવા મજાની સ્તુતિઓ છે અને એ સ્તુતિના માધ્યમે ભાવવાળી થઈને અમે જો ડૂબી જઈએ તો હકીકતમાં કહું છું આપણી અંદરમાં રહેલો આત્મદ્રવ્ય એ પુલકિત થઈને બહાર નીકળે. એને પણ એક સુયોગ્ય ખેતર જોઈએ કે જે ખેતરમાં એ ઉગી શકે, એવી જબરદસ્ત તાકાત આપણી પાસે આવી શકે. આજે એક વાત તમને કરવી છે, શિબિર અહીંયા પૂરી કરશું. એક વાત તમને પ્રશ્નો પૂછવાના છે, તમારે જવાબ આપવો પડશે. લઉં ને? લઉં ને? નૌકાશી કરેલી છે, રવિવાર છે અને આપણે વાંધો નથી પડ્યો. એનો ઇતિહાસ તમને કહીશ. કોંકણ એટલે જૈન રાષ્ટ્ર, ઘોષિત રાષ્ટ્ર. જૈન રાષ્ટ્ર તરીકે ભારત વર્ષમાં એક જ પ્રદેશ હતો, કયો? કોંકણ. જેના રાજા જૈન, જેની પ્રજા જૈન, જેના મંત્રી જૈન, રાષ્ટ્ર ધર્મ જૈન. અને મુંબઈ થી પનવેલ થી માત્ર 70 કિલોમીટર એ પ્રદેશમાં 25 સંઘો છે અને ધર્મ નામની વસ્તુ ખલાસ થઈ ગઈ. એક પણ તીર્થ ન મળે. કેટલા દેરાસરો હતા અને આજે પણ જે ગામ છે 22 થી 25 સંઘો છે. 150 વર્ષ 200 વર્ષ જૂના દેરાસરો છે. અને એ પ્રદેશમાં હમણાં ઘણું બધું ફર્યો. એક પાર્શ્વપુરમ નામનું તીર્થ ત્યાં આગળ નિર્માણ કરી રહ્યા છે, જેના કરીને આ 25 સંઘોનું એક સંકલન થાય, એ લોકો માટે એક એવું સ્થાન મળે, આવતા જતા માણસો એ લોકોથી પ્રભાવિત થાય અને એ લોકો ધર્મમાં અગ્રસર થાય એવું તીર્થ બનાવી રહ્યા છે. એ જ ગામોની અંદર હમણાં મહાડની ઘટના તમને બધાને ખબર છે. મહાડ જૈન દેરાસર, જૈન ઉપાશ્રય, આજે 8મો દિવસ છે. હજી સુધી દેરાસર ખોલી શક્યા નથી, હજી સુધી ઉપાશ્રય ખોલી શકાયું નથી. લગભગ 35 થી 40 જૈન ઘરો છે. 3-4 દિવસથી અમને ફોન આવે છે, અમે જ કોન્ટેક્ટ કર્યા હતા કે ભાઈ શું છે, શું હાલત છે. 4 દિવસ તો ફોન જ બંધ હતા બધાના, ટાવર તૂટી ગયેલા, નેટવર્ક નહીં, કોઈનો સંપર્ક ન થાય. અને 4 દિવસ પછી ખાલી વરસાદ નહીં, સાઈડમાં રહેલો પહાડ મહાબલેશ્વર વાળો, એ પહાડ આખો તૂટ્યો અને વરસાદની જગ્યાએ માટી આવી અને માટી એવી ભરાઈ ગઈ, હવે લાઈટ નહીં, પાણી ના આવી શકે. ટેન્કરોમાં માનવથી પાણી જાય અને પાણી ત્યાં આગળ છાંટે ત્યારે કાદવને કાઢી શકાય. 4 દિવસ તો એ લોકોએ ઘરમાંથી બહાર નીકળી ન શકાય એવી હાલત હતી. ઢીચણ જેટલો કાદવ બધી જગ્યાએ ભરાયેલો હતો. દુકાનો બધી સાફ થઈ ગઈ. અલબત્ત ઘણા બધા આપણા તેના ગોહા, નાગુથાના, પનવેલ, આ બધા સંઘો, પેન ચૈન સંઘ, એ બધા અને આપણા ઘણા બધા ટ્રસ્ટો, ગિરીશભાઈ સમસ્ત મહાજન, ઓલ ઇન્ડિયા સંઘ, એ લોકોએ રાશનો અને કીટ વગેરે બધું મોકલ્યું. પરંતુ એ લોકોને એવું કહેવું છે, ગુરુદેવ બિસ્કીટોથી અમે શું કરશું? તમે મને ઘઉંનો લોટ આપો કે ઘી આપો, એનાથી અમે શું કરશું? અમે દુકાન ખોલીને બધું ક્લાસ થઈ ગયેલું જોઈએ. કરોડ 1.5 કરોડનો માલ ખતમ થઈ ગયેલો હોય, 25-50 લાખનો માલ ખતમ થઈ ગયેલો હોય અને દેરાસર પણ બધું આવું બધું છે. ગુરુદેવ અત્યારે મને ઉભા કરવા માટે તમારો હાથ મને આપો. અને ત્યાર પછી આપણે કેટલીક સર્વે કરાય. લગભગ 40 જૈન ઘરો છે મહાડ ગામમાં. ચીપલુની અંદર 10 ઘરો છે.
એટલે 50 ઘરો એવા છે જેમાંથી કેટલાક ઘરો તો બહુ સક્ષમ છે, એટલે બહુ સક્ષમ છે, પરંતુ અત્યારે તો એમની પાસે કશું જ ના મળી શકે. આપણો એક એવો વિચાર છે, નાનકડું પણ એક ફંડ કરીને એ લોકો પાછા ઉભા થાય, એની અંદર આપણે સપોર્ટ કરીએ. એ લોકોને જેની જરૂરિયાત હોય ધંધા માટે, જો તને એક વાત ગેરંટેડ કહું છું, હું એ લોકોને એવું જ કહેવાનું છું કે આ સંઘે આપ્યું છે, તમે જ્યારે બેઠા થાવ ત્યારે તમારે આવી રીતના ક્યાંક આપણું, કારણ કે એ લોકો એટલા બધા સંપન્ન અને એવા એટલા સારા માણસો. આ વખતે ઉપધાન કરાયા ત્યારે મહાડના 2 વ્યક્તિઓ ઉપધાન કરેલા, માળ પર આખું મહાડ આવેલું, અને એ લોકો એટલી સરસ ઉછામણી લઈને ઉપધાનની માળારોપણનો મહોત્સવ ઉજવ્યો હતો. અમારા દેરાસરના ખાતમુહૂર્ત શિલાન્યાસની અંદર પણ એ લોકોએ લાભ લીધેલા હતા. એટલે સારા માણસો છે, પરંતુ મજબૂરી, સમય એ બધાને મજબૂર કરે છે. આપણે 1000 રૂપિયાની એક આણી તરીકે કેટલીક આણીઓ લખી દઈએ, અને એ રકમ આપણે એ લોકોને જેવી રીતના જરૂર હોય એવી રીતના આપણી ટીમ ત્યાં જઈ લે, અથવા તો ત્યાંના ટ્રસ્ટી, ત્યાંના સંઘના આગેવાન સાથે રહીને એ રકમનો ત્યાં આગળ એ લોકોને જેવો યુઝ જરૂરી હોય, કે જેને વાસણ, જેને અનાજ કરિયાણું, જેને બીજી કઈ શું જરૂર હોય તો એવી રીતના આપણે હેલ્પ કરવાની કોશિશ કરીએ છીએ. પુણ્યવાનો થોડાક સેન્સિટિવ બનવા જેવું છે, સમજ ગયા? થોડાક સેન્સિટિવ બનવા જેવું છે. અમારે ત્યાં ઊંઘથી થયું ને તેવું થયું છે, તો આજે એમનો દિવસ છે, કાલે મારા વખતે પણ કોઈને કોઈ ઊભું રહી શકે છે. તો આજે આપણે થોડુંક નાનકડું ફંડ કરી દઈએ, અને એ ફંડના માધ્યમે મહાડ અને ચીપળૂણમાં રહેલા જેટલા જૈન ભાઈઓ છે, કારણ કે અજયનો માટે ગવર્મેન્ટ પણ ઘણું કરી રહી છે, ઘણા લોકો કરી રહ્યા. સુનિલ તટકરે ત્યાંનું સંસદ છે, એની સાથે પણ આપણે કોન્ટેક્ટ થયા. એ કહે છે આમ કરો તેમ કરો. આપણે એમને 1 લાખ 1.5 લાખ રૂપિયા આપી દીધા છે, કે જેમાં તે લોકો બિસ્કીટ, વાસણ, થાળી, વાટકી એ બધું લઈ જાય. હવે પાર્શ્વનાથ મણી ટ્રસ્ટ એ નામથી એ લોકો બધું વિતરિત કર્યું છે, એના બધા ફોટોગ્રાફ આવ્યા છે. પરંતુ આપણે આ ફંડ એવી રીતના યુટિલાઇઝ કરશું જેના માધ્યમે એ લોકો કંઈક હર્ષ પ્રાપ્ત કરે, એવી રીતના આપણે આગળ વધવું છે. જે પુણ્યવાનોને ભાવ હોય એ 1000 રૂપિયાની એક ગીત તરીકે પોતાની 500, 200, 100, 50, 25, 11, 5, 3, 2 અને 1 એવી રીતના પણ લખાવીને આપણે એક સરસ મજાનો ફંડ કરીને પરોપકાર કરવાની વૃત્તિથી, સાદરી ભક્તિ કરવાની વૃત્તિથી અમે આગળ વધીએ. એટલે મંગળ કામ. આકાશ શું છે, ધરતી શું છે, વૃક્ષો શું છે, આ 3 વસ્તુને જો આપણે સમજી લઈએ ને તો કદાચ મને એવું લાગે છે કે આપણે ઘણું બધું સુધરી શકીએ. આવતીકાલે આપણા ચૌમુખજીમાં વાસુપૂજ્ય દાદાનું સ્થાન લીધું હતું. આવતીકાલે કુંથુનાથ પરમાત્માનું સ્થાન લઈશું, કારણ કે પ્રદક્ષિણા લઈએ એટલે બીજા કયા ભગવાન આવે છે? આનંદજી મહારાજે રચેલું બહુ સુંદર મજાનું સ્થાન છે. કયું? મનડું કિમહીન બાજે. હું કરીએ ભગવાન? આમ મન એવું છે ને કે સીધું રહેતું જ નથી, અને એ કેવી રીતના સીધું રહે એની ચાવી, એની કી આ સ્તવનની અંદર આનંદજી મહારાજ સાહેબે બતાવેલી છે. આપણે એ સ્તવન આધારિત આવતીકાલનું પ્રવચન થશે. પરમ દિવસથી સત્પુરુષ લક્ષણાની એની અંદર 2 લક્ષણો આપણા સંપન્ન થયા છે. ત્રીજા લક્ષણથી આપણી પ્રવચનની ધારા ચાલુ રહેશે. પૂજ્યપાદ આગમોતરક સાગરાનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબે રચેલો આ એક અદભુત ગ્રંથ છે. પ્રથમ વખત જ એના ઉપર પ્રવચનો થઈ રહ્યા છે. આપણા શ્રી સંઘે આ પ્રવચનો આખા વિશ્વમાં ફેલાય એના માટે યુટ્યુબ લિંક પણ ચાલુ કરી છે. એટલે તમારી પાસે એ લિંક આવે એટલે તમારે એને શું કરવાનું? ના, પહેલા સાંભળો. એ તો તમને આવડે જ છે. તમારા મેસેજ આવે ને એમાં અડધા તો કેવા હોય? પેલા તમને મોકલ્યો હોય, તમને ગુડ નાઇટ અને ગુડ મોર્નિંગ અને એ બધા ફોરવર્ડ કરતા હોય. કઈ લેવા દેવા ન હોય તો ફ્રેન્ડશિપ ડે મોકલી દે, તો ગુડ મોર્નિંગ મોકલી દે, ગુડ નાઇટ મોકલી દે, એક સાથે 500 જણે મોકલી દે, ઓળખતો ન હોય. એટલે પહેલા સાંભળવાનું, અને ત્યાર પછી તમારે શું કરવાનું? એને જે લોકોને આવી જરૂરિયાત લાગે એને પહોંચાડવાનું. મને એવું લાગે છે કે આપણે આ લિંક એક દિવસની અંદર ઓછામાં ઓછા 2 થી 4000 માણસો સુધી પહોંચાડવી જોઈએ, અને આપણે પહોંચાડી શકીએ. તમે છે ને સંસારમાં રહીને પણ 2-5 મિનિટ પણ આવી આપો ને તો પણ જૈન ધર્મનો ઘણો સારો પ્રચાર કરી શકો છો. તો આટલા કાર્યો આપણે કરવાના છે. પછી એ લક્ષણો ચાલુ થશે. વળી પાછો શનિવાર આવશે ત્યારે આપણો કયો સબ્જેક્ટ છે?
આ જૈન શાસ્ત્રમાં જે પ્રભાવક પુરુષો થયા છે એના વિશેનું ગુણગાન થશે, અનુમોદન થશે અને પ્રભાવકોને આપણે સમજશું. વળી પાછું રવિવાર આવશે એટલે શું આવશે? શિબિર આવશે. આવતા રવિવારની શિબિર કંઈક અલગ પ્રકારની છે. આવતા રવિવારની શિબિરમાં થોડુંક આપણે ધ્યાન યોગ ઉપર પણ જવાનું છે અને ધ્યાન માટે સૌથી બહુ સરસમાં સરસ ધ્યાન હોય તો કાયોત્સર્ગ ધ્યાન છે. અમારે કાયોત્સર્ગ કેવી રીતના કરવાનો? તાવ કેમ ઠાણેનમ મોણેનમ છાણેનમ અપ્પાનમ ગોશિનામ. કાયોત્સર્ગ કેવી રીતના કરવાનો? એક કાયોત્સર્ગની અંદર કેટલી પ્રકારની છૂટ હોય. એક કાયોત્સર્ગ શું કરે? તસ્સ ઉત્તરી કર્ણનમ પાયચિત્ત કર્ણનમ વિશોહી કર્ણનમ. શું છે એનું મિનિંગ? શા માટે આખા વર્ષનું મહત્વનું પ્રતિક્રમણ સંવત્સરી અને એમાં પણ અત્યંત મહત્વનું શું? આખા વર્ષનું પ્રાયશ્ચિત એના દ્વારા થઈ જતું હોય. તે કાયોત્સર્ગમાં શું ઇમ્પોર્ટન્ટ છે એની કેટલીક વસ્તુ આપણે સમજશું. પરફેક્ટ સોલ્યુશન તો ચાલતું જ રહેશે, એમાં સમજશું. અને એના માટે એક સરસ મજાનું આયોજન એ કરેલું છે કે ગચ્છાધિપતિ દોલત સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ એમને 100 વર્ષ થયા છે. એ નિમિત્તે આપણે એક એવું આયોજન પ્રારંભ કરી રહ્યા છે આપણા સંઘ તરફથી. ભારતભરની અંદર તમને પણ કહું છું, ભારતભરની અંદર 1000 માણસો દરરોજ 100 લોગસનો કૌશક કરે. કેટલા માણસો? અને એક 100 લોગસ કૌશક કરવાની અંદર શરૂઆતમાં અડધો કલાક થશે, પછી ધીરે ધીરે 20, 22, 25 મિનિટમાં 100 લોગસનો કૌશક થઈ જશે. ગચ્છાધિપતિ શ્રીના 100 વર્ષ આયુષ્ય નિમિત્તે આપણે 1,01,08,000 લોગસ એનું ધ્યાન થાય, એનો કાયોત્સર્ગ થાય 100 દિવસમાં આખા ભારતભરની અંદર. એવું એક સરસ મજાનું આયોજન આપણા સંઘ તરફથી વિચારાયું છે. એનો પ્રારંભ આવતા રવિવારથી આપણે કરશું. લોગસ સૂત્રનું ધ્યાન 24 તીર્થંકર પરમાત્મા આવે અને બહુ સરસ મજાનો શબ્દ છે તિથાય રામે. હે તીર્થંકર પરમાત્મા આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. અને છેલ્લી ગાથા સિદ્ધા સિદ્ધિ હે પરમાત્મા મને સિદ્ધિ પદને આપો. આવી પ્રાર્થના એની અંદર છે. આપણા તમામ પાપોને ધોઈ નાખવાની તાકાત એક અવસરમાં છે. તો આવું એક સરસ મજાનું ફોર્મ પણ બનાવ્યું છે. જે ફોર્મ 100 દિવસ સુધી અમારે 100 લોગસનું કૌશક કરનાર પુણ્યમાનોને પ્રાપ્ત કરવાનું. 100 દિવસ પછી જે 1000 પુણ્યમાનો છે એમાંથી લકી ડ્રો દ્વારા 100 નું વિશિષ્ટ બહુમાન કરશું અને બાકી બધાનું આપણે પ્રોત્સાહક બહુમાન કરીને આપણે આ સરસ મજાનું આયોજન આવતા રવિવારથી પ્રારંભ કરશું. તો તમામ વ્યક્તિએ મોહભક્તિ લઈને આવજો. શું લઈને આવશો? લઈને આવવાનું છે. આવતા રવિવારે આપણે આયોજનને અહીંયા પ્રારંભ કરશું અને એ આયોજનને સક્સેસ કરશું. બધી જગ્યાએ આ મેસેજ જેટલા ગ્રુપોમાં જવા દેજો. 1000 પુણ્યવાનો આપણે ઉભા કરવાના છે. એટલે આવતા રવિવારથી આપણો સંઘ ક્યાં સુધી ફેલાશે? આપણે ભલે અહીંયા છે પણ કોઈ રતલામ છે, કોઈ અમદાવાદ છે, કોઈ પુના છે, કોઈ બેંગ્લોર છે, કોઈ મદ્રાસ છે. આખા વિશ્વની અંદર આ ફેલાશે. મેં હમણાં મેનકાબેન આપણા શ્રી સંઘની અંદર શરૂઆતનો ઉપાશ્રયમાં જેમને લાભ લીધો હતો અત્યારે પણ આપણી સાથે જોડાયેલા છે. મેં એમને આવી વાત કરી. મને કે મારા સાહેબ એમાં શું છે? મને લાભ આપો. મેં તો લાભ અપાઈ ગયો છે. અમારે આ સંઘ જ કરશે અને સંઘની અંદર તમને પણ ઇન્ક્લુડિંગ કર્યા છે. તમારે લાભ લેવો તો એક લેવાનો, તમારે 100 લોગસનો કૌશક કરવાનો. તમને આશ્ચર્ય થશે દર વર્ષે 3 ઉપદાન તમે કરાવી રહ્યા છો. કેટલા? એમને જે ઉપદાન કરાવ્યા દર વર્ષે એની અંદર અત્યાર સુધીમાં લગભગ 6000 પુણ્યવાનોએ ઉપદાન કર્યા છે. મને બધાના નામ મારી પાસે છે. એ મેસેજ હું બધાને મોકલીશ. એમને તો 100 લોગસ કરવાનો આદત છે, પ્રેક્ટિસ છે, એટલે એ લોકો પણ બધા કરશે. મેં કીધું અમારે 1000 જ લેવાના.